बोले श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री प्राणनाथ प्यारे की, बोल बोल पंजे वाले की, सर्वे सुंदर साथ कीजिए। प्यारा सुंदर साथ जी, सर्वप्रथम આપ સહુ કોઈને જે અહીં આગળ ઉપસ્થિત થઈને આ વાણી ચર્ચાનો લાભ આનંદ લેવા માટે તત્પર થયા છે, સહુ સુંદર સાંજીને હું કોટી કોટી હૃદયથી પ્રણામ કરું છું। તેમજ અક્ષરાતીત શ્રી રાજશમાજીની અસીમ દયા કૃપા અને મિહિર થકી આપણે બધા ભેગા થઈને વાણી ચર્ચા, સત્સંગ, ભજન, કીર્તન આ બધો આનંદ માણી રહ્યા છે। તો આની પાછળ જે કાર્યક્રમના સૂત્રાધાર સ્વરૂપ એવા પરમ પૂજ્ય મહારાજ શ્રી સ્વામી શ્રી 108 શ્રી લક્ષ્મણજ્યોતિજી મહારાજના પાવન ચરણ કમલમાં હું કોટી કોટી પ્રણામ કરું છું। તેમજ ઉપસ્થિત ગામે ગામથી આવેલા સુંદર સાંજી ઓનલાઈન માધ્યમોથી શ્રવણ કરી રહ્યા એવા સુંદર સાંજીને રચતા સખીના કોટી કોટી વિનમ્ર પ્રણામ। તેમજ આપણી વચ્ચે ધર્મ પ્રચારિકા હંસાબહેન ઉપસ્થિત છે, પરમ પૂજ્ય મહારાજ શ્રી તેમજ શાસ્ત્રીજીની હાજરી પણ ટૂંક સમયમાં આપણને અહીંયા દર્શન પણ પ્રાપ્ત થવાના છે, તો એમનું સ્મરણ કરીએ અને આજે આપણે આ વાણી ચર્ચાને શુભારંભ કરીએ। સુંદર સાંજી, આ વાણી ચર્ચાને સાંભળવા માટે હવે આપણે કાન ખોલવાના છે। કાન ખુલ્લા છે? ખુલ્લા છે? નથી, કારણ કે શ્રી પ્રાણનાથજી કહે છે જ્યારે પણ તમે વાણી સાંભળવા માટે બેસો તો હૃદયના કાન ખોલીને બેસજો। કદાચ કાન તો ખુલ્લા હશે પણ હૃદયના જે કાન છે એને ખોલી અને અહીંયા આ વાણી ચર્ચાને શ્રવણ કરવાની છે। આ વાણી ચર્ચા આજે આપણે જે કરી રહ્યા છે કલશ ગુજરાતી ગ્રંથમાંથી, અને આ પ્રકરણ કલશ ગ્રંથનું છેલ્લું પ્રકરણ જેને જાગણીનું પ્રકરણ કહ્યું છે। સુંદર સાંજે આ જાગણીના પ્રકરણની જે વિશેષતા છે કે એક જ પ્રકરણ જેમાં 135 ચોપાઈ એક સાથે શ્રી પ્રાણનાથજી આપણને સમજાવ્યા, અને એક જ પ્રકરણની અંદર બ્રહ્મ સૃષ્ટિની જે અલગ અલગ લીલાઓ છે, જે 4 લીલા વિશેષ રૂપથી કહેવામાં આવી છે, એ ચારે ચાર લીલા આ એક પ્રકરણની અંદર જ ધામધની આપણને સમજાવી રહ્યા છે। કારણ કે જો તમે આ ચારે લીલા સમજી ગયા તો આજ આપણી જાગણી કરાવે છે। તો વાલા સુંદર સાજી, હવે અધિક વિલંબ ન કરતા નાની એવી ભૂમિકા મેં બાંધી અને જેના આધાર પર હવે આપણે ચર્ચા શ્રવણ પ્રારંભ કરીએ છીએ। सुंदर सा चौपाई दोहरावशे। अछता बंध छूटे नहीं, पेरे पेरे छोड़े तो है, ए स्वांग सहु माया तणो, साथ बांध्यो रामत जोए, साथ बांध्यो रामत जोए, बोले श्री प्राणनाथ प्यारे की। जागणीનું પ્રકરણ। હવે જાગી જુઓ મારા સાથજી, એ છે આપણ જોગ, ત્રણ લીલા ચોથી ગરતણી, ચારેનો એમાં ભોગ। મહંત બુદ્ધિના સાગર મહામતી શ્રી પ્રાણનાથજી આ કલશ વાણીની અંદરમાં
જાગણીનું પ્રકરણ અને એના અંદર સહુ સુંદર સાતને સંબોધન કરીને કહે છે કે હે મારા સાથીઓ, તમે ક્યાંના સાથી છો? તો કે પરમધામના સાથી છીએ. અને પરમધામથી આવેલા સાથ જ્યારે માયાની વચ્ચે પોતાની જ મૂળ સ્વરૂપને ભૂલી જાય છે, ત્યારે શ્રી પ્રાણનાથજી વાણીના માધ્યમથી એમને યાદ કરાવતા કહી રહ્યા છે કે તમે આ સમય જે બ્રહ્માંડમાં બિરાજમાન છો, આ બ્રહ્માંડને જાગણીનું બ્રહ્માંડ કહ્યું છે. સુંદર સાજી, આ જાગણીના બ્રહ્માંડની અંદર જે વિશેષ વાત છે એ છે કે ચારેનો એમાં ભોગ, ચાર લીલા તમને એક બ્રહ્માંડમાંથી જોવા મળી રહી છે. દરેક બ્રહ્માંડની અંદર, ધારો કે જ્યારે આપણે કાલમાયા બ્રહ્માંડની અંદર હતા ત્યારે આપણને કેવલ બ્રજલીલાની ખબર હતી. જ્યારે આપણે યોગમાયાના બ્રહ્માંડની અંદર પ્રવેશ થયા ત્યારે આપણને બ્રજ અને રાસલીલાની માત્ર ખબર હતી. પરમધામ વિશે આપણે ત્યારે જાણી નહોતા શક્યા. પરંતુ જ્યારે તમે જાગણીના બ્રહ્માંડની અંદરમાં આવ્યા તો તમને બધી જ લીલા ખબર છે કે નહીં? તમને એ પણ ખબર છે કે બ્રજમાં આપણે આવ્યા, તમને એ પણ ખબર છે કે શ્રી રાસ લીલા પણ આપણે જ રમ્યા હતા, અને એ પણ ખબર છે કે અહીંથી ક્યાં જવાનું છે. બરાબર? જ્યારે તમે રાસ લીલા રમ્યા તો તમને એ ખબર જ ન હતી કે અહીંથી ક્યાં જવાનું છે. તો આપણે શું કહ્યું રાસની છેલ્લી ચોપાઈની અંદર? હવે વાલા હું એટલું માંગુ, શેક અળગા ન થઈએ, જી હા અમને વિરહ નહીં, ચાલો તે ઘર જઈએ. તે ઘર કહી દીધું, પરમધામ કહી શક્યા હતા? કારણ કે પરમધામની ખબર હતી જ નહીં. માટે વાલા સુંદર સાજી, આ જે પ્રકરણ છે ને એની અંદર તમે જોશો કે ચારે લીલાનો ભોગ એટલે કે ચારે લીલાનો સમન્વય કરી રહ્યા છે શ્રી પ્રાણનાથજી. જેવી રીતે બ્રજલીલા, રાસલીલા, જાગણી લીલા અને અહીંથી જાગ્યા બાદ પરમધામની લીલા. તો ચારે ચાર લીલા તમને ક્યાંથી જાણવા મળી? જાગણીના બ્રહ્માંડમાંથી. અને સૌથી સરસ વિશિષ્ટ વાત આ પ્રકરણની સૂઝ મને કેમ થઈ? કારણ કે આ પ્રકરણનું અવતરણ સુરતમાં થયું છે. બોલો પ્રાણનાથ ત્યારે કી. તો બધાને જ પ્રાણનાથજી તો વિશ્વની દરેક આત્માને સંબોધન કરી જ રહ્યા છે, પણ શરૂઆત ક્યાંથી કરી? આપણા ઘરેથી કરી, સુરતથી કરી. માટે સાથજી હવે આ પ્રકરણની અંદરનો જે મહિમા છે એ મહિમાને તમે વિચાર કરજો. 135 ચોપાઈ છે, આટલા ઓછા સમયની અંદર કેવી રીતે પૂરી કરી શકશું એ ખબર નથી. રાજ્ય જે કરાવે તે ખરું, પણ આપણે આગળ વધીએ. કયા ના જાય સુખ જાગણીના. શ્રી પ્રાણનાથજી કહે છે કે જાગણીના બ્રહ્માંડની અંદર પહેલા તો આપણે ભૂલ્યા જ છીએ, પણ જ્યારે ધની આવી અને તમને પોતાના મૂળ સ્વરૂપની યાદ અપાવે છે, ત્યારબાદ તમારી જાગણી થાય છે. તમને ખબર પડી કે આપણે અહીંયા સંસારમાંથી ઉત્પન્ન થયેલા કોઈ જીવસૃષ્ટિની અંદરના નથી. આપણે શ્રી નિજધામથી આવેલી બ્રહ્મ આત્માઓની અંદર છીએ. ત્યારે જાગીને જે સુખની અનુભૂતિ આપણને થાય એ આપણે કોઈને કહી શકાતી નથી. એ તો આત્માની અંદર માત્ર અનુભવ જ કરી શકાય છે. માનો એવો એક ખજાનો તમારી જોડે જ હતો, પણ એ ખજાનાની ચાવી મળતી ન હતી. તમે ગોતાગોત કરતા હતા. તો પાસે તમારા માં હતા, એમણે પૂછ્યું બેટા શું હોતે છે? તમે કહ્યું એક બહુ જ મોટા ખજાનાની ચાવી હતી મારી જોડે, મળતી નથી. અચ્છા નથી મળતી? અરે તારા ઓલા ખીચામાં તો છે, હાથ નાખીને જો ને, બાર જોયા કરે છે. તો જ્યારે અંદર હાથ નાખીને ખીચામાં જોઈએ છે તો ખજાનાની ચાવી મળી ગઈ. ચાવી ક્યાં હતી? પોતાની પાસે જ હતી. ગોતતા હતા ક્યાં? બહાર ગોતી રહ્યા હતા. માટે શ્રી પ્રાણનાથજી આવી અને સદગુરુએ આવીને આપણને એ જ વાત સમજાવી. સુંદર સાજી, જે આનંદ તમે ગોતી રહ્યા છો, જે સુખની ચાહના તમે કરી રહ્યા છો, એ આનંદ, એ સુખ બહાર તમે સંસારમાં ગોતો છો, પરંતુ એ સુખ, એ આનંદ બહાર નથી, તમારા અંદર જ છે. આત્મા
જાગૃત થઈ જાય છે તો એ જાગૃત આત્માને એ ધામનો જે નિજાનંદ છે એ પોતાની આત્માની અંદર જ અનુભવ કરવામાં આવે છે, પણ એ વ્યક્ત કે બયાન નથી કરી શકતા. આ ભોગમાં જેવું કહેવાય. અગર પ્રાણનાથજી આપણને એમ કહે કે હું વ્યક્ત નથી કરી શકતો અને ચોપાઈ રાખી દે, બંધ કરી દે, તો 135 ચોપાઈની અંદર જેટલું વર્ણન એમણે કર્યું છે એ વર્ણન પણ થયું ન હોય તો આપણને શું સમજમાં આવે સુંદર સાંજી? માટે શ્રી પ્રાણનાથજી એમ પણ કહે છે કે આ ભોગમાં આ નશ્વર ભોગ છે અને અહીંની નશ્વર જુબાન, નશ્વર સાધન અને શબ્દ દ્વારા જેટલું પણ હું તમને પીરસી શકું એ જ હું તમને પીરસું છું સુંદર સાંજી. કંઈક પ્રકાશનું દેહ હું જે પ્રકાશિત કરું છું એ કેટલી માત્રામાં છે તમને કહું એક દ્રષ્ટાંત આપીને. બે મિત્રો હતા, એમાંથી એકને ખબર નથી કે ચંદ્ર કોને કહેવાય. તો એ બંને મિત્ર ચાલી રહ્યા છે સાથે સાથે. એક મિત્રએ બીજાને પ્રશ્ન કર્યો કે મિત્ર ચંદ્ર કેવો હોય? તો કે હાલ હું તને બતાડું. આકાશની અંદર આંગળી કરીને બતાવ્યું, પણ આકાશની અંદર તારા પણ હતા, ચંદ્ર પણ હતું. હવે એક્ઝેક્ટ કેવી રીતે બતાવું? ત્યારે એક બટ વૃક્ષની સામે જઈને એને ઊભા કરે છે. બટ વૃક્ષની બે ડાળી આમ મળેલી હતી અને એ જે ડાળીઓ જ્યાં મળી હતી બરાબર એની વચ્ચે નાનું એવું ગોળાકાર સફેદ રંગનું ચંદ્રમા દેખાઈ રહ્યું હતું. તો એક જે જાણકાર મિત્ર હતો એને બીજાને સમજાવતા કહ્યું કે જો આ બે ડાળીની વચ્ચે છે ને આવડો નાનો આ ચંદ્રમા છે. હવે ઓલાને શું સમજાણું? ચંદ્રમા કેટલું છે? એક દડાની જેટલું સમજે છે, બોલ જેવી સાઈઝનો હોય એવી રીતે એ ચંદ્રમાને સમજે છે, પણ વાસ્તવમાં ચંદ્રમા કેટલો વિશાળ છે. ધની શ્રી પ્રાણનાથજી આપણને એવી જ રીતે ચંદ્રમા બતાવી રહ્યા છે સુંદર સાંજી. આપણને નથી ખબર કે ચંદ્રમાનો વિસ્તાર કેટલો મોટો છે, પૃથ્વી કરતા પણ મોટો છે, પરંતુ આપણે શું સમજીએ છીએ કે બે ડાળની વચ્ચે આવડું નાનું દેખાય છે ને એ જ ચંદ્રમા છે. તો પરમધામ આપણને ધની શ્રીનાથજી મહારાજે દેખાડ્યું. એ પરમધામને આપણે સંસારની જેમ સમજી રહ્યા છે, પરંતુ શ્રી પ્રાણનાથજી કહે છે કે શબ્દોના માધ્યમથી જેટલું પણ મારાથી બનતું હોય એ હું તમને સમજાવવાની કોશિશ કરું છું. સમજવાનું કેવી રીતે? બે શાખાની વચ્ચે એક ચંદ્રમાનું ચિત્ર દેખાડવું અને વાસ્તવિક ચંદ્રમા કેટલો વિશાળ છે એ વિશાળતાને સમજવાની કોશિશ કરજો. એને નાના એવા દડાની ભાંતિ સમજતા નહીં. હવે જગવું જુગતે કરી ભાજુ ભરમના બાર. સુંદર સાંજી, સદગુરુએ શું સુંદર સાતની જાગણી નહોતી કરી? શ્રી પ્રાણનાથજીએ કર્યા એનાથી પહેલા ધની શ્રી દેવચંદ્રજી સદગુરુ મહારાજે કઈ સુંદર સાતને જગાડ્યા હતા. શિવજી ભાઈ, રામજી ભાઈ જે સુંદર સાત સુરતના હતા એ બધા ધની દેવચંદ્રજી દ્વારા જાગૃત થયેલા હતા. બરાબર એવી જ રીતે જે મુરલીભાઈ હતા, મુરલીધર, તેમજ જે બીજા ભાઈઓ હતા અહીંયા શિવજી, રામજી ઇત્યાદિ એ બધા સુરતથી જાગૃત થયેલા. સ્વયં મુકુંદ દાસજી પણ સુરતના જ હતા અને ધની દેવચંદ્રજીના હસ્તકમળથી એમની જાગૃત થઈ હતી. આટલું જાગ્યા પછી, તારતમ મળ્યા પછી પણ શા માટે જાગણીની અંદર કમી રહી ગઈ હતી? તો પ્રાણનાથજી એનું કારણ પકડે છે અને શ્રી પ્રાણનાથજી નિર્ધારિત કરે છે કે ભરમ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી ચોક્કસતા આવતી જ નથી. જાગીને ખબર તો પડી ગઈ કે હું તો પરમધામની છું, પણ તમે ચોક્કસ કરી લીધા છતાં પણ હવે તમારા અંદર ભરમ હોય ને એ ભરમ તમને પૂરી રીતે જાગૃત થવા દેતું નથી. એટલા માટે લાગ્યા કરે છે કે હું પરમધામની છું, પણ સંસારનો કાર વ્યવહાર એ પણ મારે જોવાનો છે. ભાઈઓને પણ લાગે સંસારનો કાર વ્યવહાર, પરિવારની જિમ્મેદારી એ બધું પાલન કરતા જવાનું છે. ભરમ આપણી અંદર એવો એક ભાગ ભજવે છે જે રીતે અંધારામાં તમે રસ્સી જોઈને એને સાપ સમજી લીધું.
સાપની યાદ આવતા જ શું થાય? આપણને ડર લાગવા લાગે, આપણે એની પાસે ન જઈ શકીએ. પણ માનો એક નાનો દરવાજો છે, એમાં રસ્સી લટકે છે અને અંધારામાં તમે સાપ સમજી લીધું, રસ્તામાંથી પાર પણ થવાનું છે અને ભૂલ ચૂકથી જો રસ્સી અડી ગઈ તો એવો અનુભવ થાય કે આપણે ડંખ મારી દીધો હોય અને ઝેર ચડવા લાગે, દુઃખ દર્દ થવા લાગે. આ બધું ક્યાંથી આવ્યું? એનું મૂળ જે છે તે ભરમ છે. એવી રીતે સંસાર અને માયાના પ્રતિ જે ભરમ ભ્રાંતિ આપણી અંદરમાં છે, એ ભરમ ભ્રાંતિના લીધે આપણે અહીંયા સુખ ગોતતા રહીએ છીએ, આનંદ ગોતતા રહીએ છીએ. આપણે કહીએ હું ડોક્ટર બની ગયો તો આનંદની વાત છે, અથવા તો મને આટલું ધન પ્રાપ્ત થયું, એ આનંદની વાત છે, સુખની વાત છે. પણ સાથજી શ્રી પ્રાણનાથજી મહારાજ આપણને કહી રહ્યા છે કે જે સુખ, જે આનંદ તમે સમજી બેઠા છો, એ તો તમને વાસ્તવિક આનંદથી દૂર કરી રહ્યું છે. તમે સમજો કે સંસારમાં યશસ્વી થવા માટે ડોક્ટર, એન્જિનિયર આદિ બનવું એ જરૂરી છે, કમાવું જરૂરી છે અને સંસારની દરેક આવડતો હોવી જરૂરી છે. પણ એની સાથે અગર એને જ સર્વસ્વ માનીને તમે બેઠા રહેશો ને તો એ આપણો ભરમ છે. એટલે કે જે આપણી પાસે છે એનાથી વધીને એક સ્ટેપ આગળ વધો. પોતાની મૂળ સ્વરૂપની તમે પહેચાન જ્યારે કરો તો એ મૂળ સ્વરૂપનો જે ધન શું છે? સચ્ચિદ અને આનંદ છે. એ સચ્ચિદાનંદ આપણને અહીંયા આગળ અનુભવ કરવું, એ જ જીવનને સફળ બનાવવાનું છે. સુંદર સાંજી તો શ્રી પ્રાણનાથજી કહે છે કે જ્યાં સુધી ભરમ અને ભ્રાંતિ તમારા હૃદયમાંથી જતા નથી, ત્યાં સુધી તમે પરમધામના સચ્ચિદાનંદનો અનુભવ નહીં કરી શકો. તો સુંદર સાથ કહે છે, ઠીક છે, માની ગયા કે ભરમ ભ્રાંતિ છે, પરંતુ શું કરીએ હવે? હવે આનું થોડુંક વિવરણ આપણને સમજવું પડશે કે ભરમ ભ્રાંતિનું મૂળ શું છે. ચલો હું સુંદર સાથને પહેલા પૂછું, તમને જે ખ્યાલ હોય, આટલા વર્ષોથી આપણે સાંભળીએ જ છે, તો ભરમ ભ્રાંતિનું મૂળ કોને કહ્યું? અજ્ઞાનતા સંભળાયું, પછી નહીં સંભળાયું. અજ્ઞાનતા, બીજું ભરમ ભ્રાંતિનું મૂળ શું કહેવાય? માયા કહેવાય. જો આપણે જેટલા પણ નામ લીધા ને, અજ્ઞાનતાના રૂપમાં લીધા, મોહ, માયા, ગમે તે નામ તમે લો, એ બધાનું મૂળ જે કહી શકાય ને એ નિદ્રા છે. જે પરામોસી મૂળમાં નાખી, જે નિદ્રાના આવરણમાં આપણે પડ્યા, એ નિદ્રાના કારણ જ અહીંયા ભરમ, ભ્રાંતિ, માયા આ બધું આપણને લાગુ પડે છે. જેવી રીતે અગર એક બીમારી આપણને થઈ હોય તો એક બીમારીની સાથે સાથે કેટલી નાની નાની બીજી વસ્તુઓ આપણી સાથે જોડાતી જાય છે. એવી રીતે મૂળ શું છે? તો નિદ્રા છે. અને મૂળ નિદ્રાના કારણે અજ્ઞાન, માયા, અવિદ્યા આ બધું આપણી સાથે જોડાઈ જાય છે. હવે સુંદર સાજી, અગર આપણે ધની શ્રી પ્રાણનાથજીને આ પ્રશ્ન પૂછીએ કે ધની ભરમ છે તો સ્વીકારી લીધું, પરંતુ ભરમને શું કરીએ? તો ધની શ્રી પ્રાણનાથજી આપણને સમજાવતા કહે છે કે બધાનું મૂળ એ શું આવ્યું? નિદ્રા. અને નિદ્રા જ્યાં સુધી છે ત્યાં સુધી ભરમ પણ આવવાનું, માયા પણ રહેવાની, અવિદ્યા પણ રહેવાની. તો ભરમને દૂર કરવાનો ઉપાય શું? ભરમને દૂર કરવા માટે ધામધની શ્રી પ્રાણનાથજી કહે છે કે જ્યારે તમે આ શ્રીમુખ વાણીને, આ શું છે? અમૃત છે. આ ધામધનની શ્રીમુખ વાણી છે. તો શ્રીમુખ વાણીને જ્યારે તમે હૃદયંગમ કરો છો, એની ચોપાઈઓ થકી પોતાની આત્માને તમે જાગૃત કરો છો, ત્યારે આત્માને આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. એ શું છે? એનો ખોરાક છે. અને જેટલું આત્મજ્ઞાન તમે
પ્રાપ્ત કર્યું એ આત્મજ્ઞાનના દ્વારા જ શું થશે કે આપણી અંદરની જે નિંદ્રા રોગ છે એ ટળતો જશે. નહીં તો આ નિંદ્રા રોગની અંદર જે જીવાત્મા છે એ અરબો વર્ષોથી અરબો જન્મોથી આ માયાના ચક્કરની અંદર જ ફસાયેલો છે. એટલા માટે શ્રી પ્રાણનાથજી કહે છે, ચડિયા ઝેર ઉતારે નિર્વિસી કાયા કરે જીવ જાગે કરારે. આ જીવને જાગૃત કરવા માટે ધને વાણી લઈને આવ્યા. સુંદર સાંજી, જ્યાં સુધી નિંદ્રા છે ત્યાં સુધી પાપ પણ છે. જ્યાં સુધી નિંદ્રા છે ત્યાં સુધી પાપનું બીજ પણ આપણી અંદરમાં રહે છે. નિંદ્રાનો નાશ જેમ થાય છે તો પાપના બીજનો નાશ થાય છે. પાપના બીજનો નાશ જેમ થાય છે તો પાપનો નાશ થાય છે. અગર આપણે ભક્તિ કરતા જઈએ અને ભક્તિ થકી આપણે પાપનો નાશ કરીએ છીએ, પરંતુ પાપના બીજ તો હજી પણ બાકી રહે છે ને, અને બીજ હોય તો પાપ થતા વાર તો લાગશે નહીં. તો બીજનો નાશ શેના થકી થયું કે જ્યારે એ ભક્તિમાં હજી તમે ઊંડાણમાં ઉતરી જાઓ ત્યારે પાપના બીજનો પણ નાશ થતું જાય છે. કારણ કે ભક્તિ એવી રીતે તમારા દિલ દિમાગની અંદર ઉતરી જાય કે ત્યારબાદ પાપના બીજનો પણ તે નાશ કરવાને સક્ષમ છે. સુંદર સાંજી, બીજ પણ નાશ થયા પણ શું નવા બીજ આવી નથી શકતા? જ્યાં સુધી એ નિંદ્રા છે, જ્યાં સુધી અવિદ્યા છે, ત્યાં સુધી આ બીજ પણ ફરી પાછા આવી શકે છે. માટે શ્રી પ્રાણનાથજી કહે છે કે એઝ અ પરમનન્ટ સોલ્યુશન તમને કંઈ જોતું હોય તો આ વાણી જ છે. હે સુંદર સાંજી, તમે જેટલું આ વાણીને પાન કરશો એટલું જ આ અંદરનું બીજ, આ ઝેર જે છે તે ઉતરતું જશે. અને વાણી સિવાય, વાણી તો વિદ્યા છે, બરાબર? વાણી શું છે? પરાવિદ્યા છે. તો આ વિદ્યા થકી જ અવિદ્યાનો નાશ થઈ શકે. જ્યાં સુધી એ અવિદ્યા છે ત્યાં સુધી પાપનું બીજ પણ રહેવાનું ને રહેવાનું જ. એટલે વાણી થકી તમે જ્યારે તમારા રોમ ગુણ ઇન્દ્રિયને ફેરવી દો છો, બદલાવી દો છો, ત્યારે સુંદર સાંજી ભરમનો પણ અંત આવે છે. ત્યારે જ કહ્યું આને બેશક ઇલમ. આ નિસંગ કરવા વાળી વાણી છે. હું કોણ છું? હું ક્યાંથી આવી છું? શું આવવાનું લક્ષ્ય છે? અહીંયા આવીને કેવી રીતે મારે ભક્તિ ભાવ કરવાનો છે? આ બધી જ વાત આપણને ઇલમ બતાવે છે, આ વાણી બતાવે છે. તો સુંદર સાંજી, ધનેશ્વરી પ્રાણનાથજી આગળ આપણને સમજાવતા કહે છે, ભાજુ ભરમના બાર. બાર કોને કહેવાય? દરવાજો હોય ને, એ દરવાજાને ભાજી દઉં, બંધ કરી દઉં, નીકાળી દઉં, નિર્મૂળ કરી નાખું. અને ભાજવા માટે હું તમને આ વાણી પીરસું છું. સુંદર સાજી, પહેલા જ મેં પૂછ્યું કાન ખુલ્લા છે, આંખ ખુલ્લી છે? તો એ આંખ ખુલ્લી હોય, હૃદયના કાન ખુલ્લા હોય તો એના માધ્યમથી જ આ ભરમના જે બાર છે એને આપણે ખોલી શકાશે. રંગે રાસ રમાડી તમારા સુફળ કરું અવતાર. આપણે હર વખતે કાર્યક્રમમાં રાસ તો રમવાનો જ, આનંદથી. કેમ? તો કે જ્યાં સુધી રાસમાં રમ્યા પ્રોગ્રામ આપણો પૂરો જ ન થાય. તો તમે જાગણીની લીલામાં આવ્યા ને, જાગણીની લીલામાં પણ જાગણીનો રાસ છે, જાગણીની લીલામાં પણ જાગણીનો બ્રજ છે. સુંદર સાજી, આ જાગણીની લીલાને જે બંને સ્વરૂપ છે, ત્યારે સુંદર સાંજી આપણી વચ્ચે પરમ પૂજ્ય મહારાજશ્રી તેમજ શાસ્ત્રીજીની ઉપસ્થિત થઈ રહી છે. તો આપણે સૌ કોઈ એમના શ્રી ચરણોમાં નમન કરી અને કોટી કોટી પ્રણામ કરીએ છીએ. પ્રણામ.
રંગે રાસ રમાડી તમારા સુફળ કરું અવતાર. તો ધની શ્રી પ્રાણનાજી કહે છે કે જ્યાં સુધી તમે જાગણીના બ્રહ્માંડની અંદર રાસ નહીં રમો ત્યાં સુધી અહીંનો પ્રોગ્રામ બી તમારો પૂરો થવાનો નથી. તો જાગણીના બ્રહ્માંડની અંદર જાગણીનો વ્રજ અને જાગણીનો રાસ પણ છે. જાગણીનો વ્રજ એટલે કે જ્યારે ધની દેવચંદ્રજી મહેનત કરીને તારતમ મહામંત્રને અવતરિત કરે છે. અવતરિત કરીને શ્રી પાંચ નવતરપુરી ધામની અંદર 313 બ્રહ્મપ્રિયાઓને જાગૃત કરે છે અને એમાંથી સર્વાગ્રગણ્ય શ્રી ઇન્દ્રાવતી સખી શ્રી મહારાજજીને પોતાના ઉત્તરાધિકારી તરીકે પોતાની સર્વ જિમ્મેદારી આપી અને એમના જ હૃદયરૂપી ધામમાં સદગુરુ સ્વરૂપ નિજાનંદ સ્વામી જે બુદ્ધ અવતાર છે તેઓ બિરાજમાન થયા. સુંદર સાજી એ જે નવતરપુરીની લીલા જે કહી છે જાગણીનું વ્રજ કહેવાય. અને ત્યારબાદ મહામતી શ્રી પ્રાણનાજીના અંતકરણની અંદર જ્યારે સદગુરુ સ્વરૂપ બિરાજમાન થઈને પોતાના બીજા જામાની લીલાને પ્રારંભ કરે છે ત્યારે આ લીલાને કહેવામાં આવે છે જાગણીની રાસ લીલા. તો શ્રી પ્રાણનાજી જો સુરતમાં જ કહી દીધું એટલે અહીંયા રાસ આટલું રમવા આજે સમજમાં આવ્યું કે આટલું બધું રાસ આપણે રમીએ છીએ એટલા માટે કે શ્રી પ્રાણનાજી અહીંયાથી જ આપણને કહી દીધેલું હતું કે રંગે એટલે આનંદપૂર્વક રાસ રમાડીને હું તમારા આ અવતારને સફળ બનાવી દઉં. પરંતુ આ રાસ શું છે હવે એની વાત કરીએ. અહીંયા તો આપણે જે રાસ રમીએ છીએ એ હર વખતે એક સમાન થોડું બહુ વેરિએશનની સાથે, પરંતુ શ્રી પ્રાણનાજી જે રાસ રમી રહ્યા છે કહી રહ્યા છે એ રાસની અંદર 12,000 બ્રહ્મપ્રિયાઓ 24,000 ઈશ્વરી સૃષ્ટિ અને અહીંની તમામ જે જીવ સૃષ્ટિ છે એ બધાની જાગણી કરવાનું નામ જ રાસલીલા છે. કારણ કે રાસની અંદર એમાં પણ જ્યારે દાંડિયા રાસ રમીએ તો કેટલા દાંડિયા લેવા પડે? 2 દાંડિયા લઈને આમને સામને થઈને આપણે દાંડિયા રાસની રામત કરીએ છીએ. અહીંયા પણ વિચાર કરો કે મહામતી શ્રી પ્રાણનાજી આત્માના ધની જે વાણી રસ તમને પીરસી રહ્યા છે એવા ધામ ધનીજી આપણા દરેક સંશયનો ઉત્તર આપે છે. અને આપણી પાસે 2 દાંડિયા છે. એ દાંડિયા શું છે કે આપણે પ્રશ્ન પૂછીએ છીએ, આપણા શંકાઓનું સમાધાન કરવા માટે આપણે શ્રી પ્રાણનાજીની સદગુરુના ચરણોમાં આપણા સંશયોને રાખી દઈએ છીએ અને સામે દાંડિયાથી જ જવાબ આપી રહ્યા છે. એટલે કે તારતમ વાણીની ચોપાઈઓ થકી તમારા એક સંશયને જવાબ આપીને ક્લિયર કરે છે શ્રી પ્રાણનાજી. ત્યારે આ દાંડિયા રાસની રામતની ભાંતિ સવાલ જવાબ સંશય સમાધાન આ રીતે જે રાસ રમવામાં આવે છે ત્યારે શું થયું? આત્માઓ જાગૃત થવા લાગી. અને જે આત્મા જાગૃત થઈને એની એક જ નિશાની છે, એ મોઢાથી બોલી નહીં શકે, ગૂંગી થઈ જશે, મૌન થઈ જશે નહીં. એની મસ્તી જ અલગ છે, એનો પ્રેમ જ અલગ છે, એને ધૂન જ અલગ લાગી છે. હવે એને ગમે તે તમે આપો પરંતુ એને એક જ વાતની ધૂન લાગે છે કે મારે તો મારા ધામ ધનીજીનું નામસ્મરણ કરવું છે. રાત દિવસ મારે એમનું ભજન, એમનું સત્સંગ, એમની વાતો કરવી ને કરાવી, એ જ મારી આત્માનો ખોરાક છે. બસ એટલું જ એ આત્મા ઈચ્છે છે. સુંદર સાજી આ સંદર્ભમાં એક દ્રષ્ટાંત દેવામાં આવે છે કે જેવી રીતે એક બેનપણીઓનું ટોળું ઊભું હતું અને એમાંથી એક બેનપણીની સગાઈ નક્કી થઈ હતી. બીજી જે બેનપણીઓ હતી એને પૂછે છે કે તારાવાળા કયા છે? હવે આ તો અમુક પહેલાની વાતો છે એટલે એ બિચારી નામ ન લઈ શકે. હવે એને ઈશારો કરવો પડે. ભાઈ ઈશારો કરું તો બીજા જોઈ જાય એટલે કેવી રીતે ઈશારા આપું? નામ તો લઈ જ ન શકાય. તો બેનપણીઓ પૂછે છે, ઓલા જે બ્લુ શર્ટ વાળા છે એ? ના 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 ના, એ નથી. અચ્છા જે કાળા વાળા છે એ? ના ના, એ તો બિલકુલ નહીં, બિલકુલ નહીં. પીળામાં છે તે? ના, એ પણ નહીં. તો કયા છે બોલ ને? તો
બોલતી કશું જ નથી અને પછી બે ચાર ઓપ્શન બીજા આપ્યા અને કીધું ચાલ હજી ગુલાબી શર્ટ પહેરી લો. હા, તો બિલકુલ બોલી જ ન શકી અને શરમાઈ ગઈ. એની જે મોઢા ઉપરથી તમે હાવભાવ એના ત્યારે જુઓ કે જ્યારે એ શરમાઈને કહે છે કે હા એ જ છે, મોઢામાંથી શબ્દ નીકળતો નથી. જો મોઢામાંથી કહે ને તો એનો મતલબ કે અનુભવ એટલો થયો જ નથી. અંદર જ્યારે અનુભવ થાય છે તો એનાથી બોલાતું નથી. તો એવી જ રીતે ધનિશ્રી પ્રાણનાજી આપણને કહી રહ્યા છે કે તમારા અવતારને સફળ બનાવવાનું એ મારું લક્ષ્ય છે. તમે જાગૃત થશો તો એવી મસ્તી, એવો આનંદ તમારા હૃદયની અંદર રોમ રોમમાં ચડી જશે કે ત્યારબાદ તમે કોઈ પણ સંસારની વાતો કે સંસારની કોઈ વસ્તુની અપેક્ષા કરી નહીં શકો. ત્યાર પછી તમે એક જ વાત ઈચ્છો છો કે મને ધામધણીનું નામ જોઈએ છે. ગઈકાલે નામનો મહિમા પણ આપણે સાંભળ્યો કે એકવાર કૃષ્ણ નામ લેવાથી જીવન કેવી રીતે પરિણત થઈ જાય છે. સુંદર સાંજી જે કૃષ્ણ પ્રણામી છે એમના માટે એટલે જ કહ્યું કે શ્રી કૃષ્ણ પ્રણામીનો પુનર્ભવાય. જે કૃષ્ણ પ્રણામી બન્યા, કૃષ્ણના અનુયાયી બનીને શરણાપન્ન થયા, એવા કૃષ્ણ પ્રણામી કહેવાય. અને એવા કૃષ્ણ પ્રણામીને વારે વારે પુનર્ભવની અંદર આટા ફેરા મારવા માટે આવવું પડતું જ નથી, કારણ કે કૃષ્ણ નામની અંદર જ એટલો મહિમા છે. સુંદર સાજી હવે દુઃખના દઉં ફૂલ પાકડી શીતળ દ્રષ્ટે જોઉં. શ્રી પ્રાણનાજીની વાત તો સાંભળો, તમારા હૃદયને આ વાત સ્પર્શ કરી જશે. આપણને લાગે કે જીવનની અંદર આટલા દુઃખ આવે છે, આપણે આટલી ભક્તિ કરીએ છીએ, રાત દિવસ સેવા પૂજા કરી રહ્યા છે, તો દુઃખ કેમ ના આવે છે? અને આપણને ઘણીવાર નથી આપણે કહેવાય જતું આપણાથી કે બધું મારી સાથે જ કેમ થાય છે, આ બધા લોચા મારી સાથે જ કેમ થાય છે? કારણ કે આપણે એવું માની લઈએ છીએ કે શ્રી રાજજી જોઈ રહ્યા છે છતાં મને દુઃખ આવે છે. આપણે ઇનડાયરેક્ટ ડાયરેક્ટ ઈશારો ક્યાં કર્યો કે રાજી મહારાજ જુએ છે છતાં પણ દુઃખ આવે છે. સુંદર સાંજી હવે પ્રાર્થનાજીના ભાવને તમે આ વાણીની ચોપાઈ થકી જોશો ને ત્યારે આપણને સમજાશે કે ધનિશ્રી પ્રાર્થનાજી કહે છે કે હું તો મારી સખીઓને, મારા સુંદર સાથને દુઃખ ના દઉં ફૂલ પાકડી. આ રહ્યા ફૂલ, એમાંથી એક પાકડી લઈને મારું જોરથી તમને. મારવાથી શું થવાનું? દુઃખ થશે, લાગશે. જેવી રીતે ફૂલની પાકડીને મારવાથી જરા માત્ર દુઃખ થતું નથી, ફિલિંગ પણ નથી થતી કે માર્યું હોય, એટલું દુઃખ પણ ધામધની આપણને દેવા ઈચ્છતા નથી. સુંદર સાંજી ધની તો બલકે એવી રીતે વિચાર કરી રહ્યા છે. આગળ શ્રી પ્રાણનાજી કહે છે સુખ સાગરમાં ઝીલાવી વિકાર સગડા ધો. મારે તો એ કરવાનું છે કે તમને સુખ સાગરની અંદર ઝીલના કરાવવા છે. અને સુખના સાગર સંસારમાં ગૂગલ પર સર્ચ કરીને જોઈ લો, કોઈ પણ શાસ્ત્રના આધારભૂત જોઈ લો તો સુખના સાગર સંસારમાં કશે મળવાના નથી. સુખના સાગર તો આ વાણી અને પરમધામની અંદર જ પ્રાપ્ત થાય છે. તો ધનિશ્રી પ્રાર્થનાજી કહી રહ્યા છે કે આ સુખના સાગરની અંદર મારે તમને ઝીલના કરાવવાના છે. હાલ જ આપણે ઝીલના ગાઈ રહ્યા હતા, ગાતા ગાતા આટલો બધો આનંદ આપણે લેતા હતા, તો જ્યારે વાસ્તવમાં ઝીલના કરીશું ધામધણીની સાથે તો કેટલો આનંદ લેશું ઝીલના વખતે. ધનીની ભાવના તો એ છે વિકાર સગડા ધો. સુંદર સાંજી મારો કહેવાનો જે ભાવાર્થ હતો કે દુઃખ શા માટે આવે છે, એ એટલા માટે કારણ કે જીવે કરોડો 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 જન્મ પહેલાથી લઈ લીધા છે અને જીવને યાદ નથી કે કયા જન્મમાં એને કયા સારા કયા ખરાબ કર્મો કર્યા છે. પણ કરેલા કર્મનું ફળ તો નક્કી છે જ, અને એ ફળ ક્યારે આવીને મળે એ નક્કી હોતું નથી. માટે કહ્યું એક ઉદાહરણના રૂપમાં એક છોકરો, એક વિદ્યાર્થી છે, આવતીકાલે પરીક્ષા છે
એટલું વાંચે છે કે જોનારાને લાગે આના જેટલું તો કોઈ સિન્સિયરલી વાંચી જ ન શકે, એટલું બધું વાંચન કરે છે. હવે જ્યારે પરીક્ષાનો સમય નજદીક આવતો ગયો, વાંચન વધતું ગયું, બાપરે કાલે તો પરીક્ષા છે. અને એક બીજો વિદ્યાર્થી છે, એ કંઈ જ વાંચતો નથી, ફર્યા કરે છે આરામથી, ઊંઘ કાઢી, જમ્યો, રિલેક્સ થયો, થોડુંક વાંચન કર્યું. અને જ્યારે બંને વિદ્યાર્થી પરીક્ષા દેવા માટે ગયા તો આશ્ચર્ય લાગે સાંભળતા કે જે વિદ્યાર્થીએ પૂરો દિવસ બેસીને વાંચન કર્યું હતું એ તો ફેલ થઈ ગયો, અને જે વિદ્યાર્થીએ કંઈ જ નહોતું કર્યું એ પાસ થઈ ગયો. કેમ? ચીટિંગ નથી કર્યો એટલું તમને કહી દો, પાછી મગજની બાજુ નહીં લઈ જતા. બંને વ્યવસ્થિત જ પરીક્ષાઓ આપી છે, પણ એક પાસ થાય છે, એક નથી થતો. જેણે એ જ દિવસ પર મહેનત કરી હતી, લોકોને લાગે આ કેટલી મહેનત કરે છે, બાપરે આને તો ફર્સ્ટ આવવું જોઈએ, પણ એને આગળ કંઈ જ વાંચ્યું નહોતું. અને જ્યારે આગળ કંઈ પણ વાંચ્યું ન હતું 2-4 મહિના અગાઉથી, તો એને છેલ્લા દિવસે ભાર તો પડે, એટલે બહુ જ વાંચન કર્યું. ત્યારે બધાને લાગે છે કે અરે બાપ, કેટલું બધું વાંચન કરે છે. અને જે બીજો વિદ્યાર્થી હતો એને આગળથી તૈયારીઓ કરી લીધેલી હતી, ત્યારે પરીક્ષા દેતા પહેલાના દિવસ પર એ રિલેક્સ હતો, થોડું ઘણું વાંચન કર્યું, રિવિઝનના માધ્યમથી પરીક્ષા આપીને સરસથી પાસ થાય છે. જોનારાને શું લાગે? જોનારાને લાગે કે આટલી મહેનત કરવાવાળો ફેલ થાય છે અને કાંઈ ન વાંચવાવાળો પાસ થાય છે, એવું હતું નહીં. હવે સાંભળો સુંદર સાજી, આ જન્મની અંદરમાં જે કાંઈ કર્મ આપણે કરી રહ્યા છે એ જ આપણને ખબર છે, પરંતુ પૂર્વ જન્મોની અંદર જેટલા પણ પાપ પુણ્ય સંચિત થયા છે કે જેના ફળ સ્વરૂપ દુઃખ સુખ જીવનની અંદર આવ્યા જ કરે છે, એના વિશે આપણને યાદગીરી હોતી નથી. આપણને લાગે આ જન્મની અંદર આટલી ભક્તિ કરી, આટલી મહેનત કરી, તો કેમ મારી ઉપર દુઃખ આવે છે? કારણ કે પહેલાના જન્મોનું જે પણ કાંઈ સંચિત કર્મ હતું ને, એ ક્યાંય ના ક્યાંય તો ભોગવવાની આવશ્યકતા હોય જ છે, એ તો આવે જ છે. સુંદર સાજી, તો આપણે અલગ અલગ બીજા જન્મોના ફળને જોતા નથી ને, ત્યારે આપણને લાગે છે કે આપણે નાપાસ કેમ થયા, આપણને દુઃખ કેમ આવ્યું. પ્રહલાદજી જાણે છે કે મારી બ્રહ્મપ્રિયાઓ જે સુરતા રૂપમાં આવી, કયા રૂપમાં? સુરતા રૂપમાં આવી. અને એ બ્રહ્મપ્રિયાઓ જે સુરતા રૂપમાં આવી, એ અહીંના જીવની સાથે મળીને એક શરીરમાં વાસ કરી રહી છે. જીવના જેટલા પણ અશુભ કર્મ, પાપ કર્મ છે, એ સુરતાને નડતર રૂપ તો બને જ છે ને. તો ધનેશ્રી પ્રહલાદજી કહે છે, વિકાર સગડા ધો. સુંદર સાજી, આ મેળો આપણે એમને નથી કરી રહ્યા. આ મેળાની અંદર જે વાણી ચર્ચા સત્સંગ, આ બધો લાભ આપણે લઈ રહ્યા છે, એ એમને લેતા નથી. આ વિકાર ધોઈ રહ્યા છે મામતી શ્રી પ્રહલાદજી, અને વાણી થકી ધોઈ રહ્યા છે. આમાં કોઈ સાબુ પાણીની આવશ્યકતા નથી. આ ધણીની પાસે જે અમૃત છે, એ અમૃત આપણા અંદરનું જે ઝેર છે, એ ઝેરને પૂરી રીતે ઉતારી દે છે. તો વિકારને ધોવા માટે ધણી આ વાણી થકી આપણને માર મારીને સમજાવે છે, પણ માર મારતી વખતે દુઃખ ના દેવું ફૂલ પાંખડી, જરા માત્ર દુઃખ થવા દેશે નહીં. તો સુંદર સાજી, જીવનની અંદર આવવા જવા વાળા જે દુઃખ સુખ છે, એ તો પૂર્વ જન્મના કારણથી આવે અને જાય, પરંતુ એનાથી વિચલિત થઈને અગર જો આપણે વાણીને મૂકી દઈએ, ધર્મને મૂકી દઈએ કે ભક્તિ ભાવ ન કરીએ, તો આગળ આપણી ઉન્નતિ પ્રગતિ થવાની નથી. એટલે દુઃખ સુખ આવે અને જાય, તે આવા જવાનું કામ કરે છે, પરંતુ જે ભક્તિ છે ને, એ ભક્તિને ક્યારે છોડતા નહીં. એક બહુ જ મોટા સંતે ખૂબ સરસ મજાની વાત પીરસી હતી કે જ્યારે કોઈ પથારીવશ હોય છે અને ખૂબ દુઃખ યાતના વેઠતા હોય છે, તે સમય એના મનની સ્થિતિ એવી બની જાય છે કે પરમાત્માના વિરહમાં હોય.
આપણે વારે પુકાર કરતા રહીએ છીએ કે હે પરમાત્મા, આને તમારા ચરણોમાં તમે લઈ લો, પણ વાસ્તવમાં જુઓ ને તો અગર હૃદયની આંખ ખોલીને જોશો તો એ સમય એના માટે વિરહનો સમય છે કે જે સમયમાં એ પરબ્રહ્મને સૌથી વધારે યાદ કરે છે. એની ભક્તિ ત્યારે ચરમ સીમા ઉપર પહોંચેલી હોય છે અને એટલા માટે થોડાક સમય સુધી એ શરીરમાં રહીને દુઃખ કષ્ટને વેઠે છે અને ત્યાર પછી એનું નિવારણ થાય છે. તો સાધજી, શ્રી પ્રાણનાથજી આપણા વિકારને ધોવા માટે આ વાણીનો રસ આપણને પીરસી રહ્યા છે. આગે કડકડી કયું રે સખિયો તોહે ન ગયો વિકાર. શ્રી પ્રાણનાથજી જાગની પર્યટનમાં તો દીપ બંદરથી ચાલ્યા હતા અને દીપ બંદરથી લઈને આબાસી, મસ્કત આદિ નલિયા બંદર થઈને ત્યારબાદ સુરત પ્રવેશ થયા હતા. તો આ જે બધી જગ્યાઓમાં ધનશ્રી પ્રાણનાથજીએ વિચરણ કર્યું હતું એ બધી જગ્યાઓમાં સુંદર સાથને સમજાવે છે. ત્યારે વિકારને કાઢવા માટે કઠોર શબ્દનો પણ પ્રયોગ કર્યા હતા, પરંતુ શ્રી પ્રાણનાથજી કહે છે કે આવી રીતે આગે કડકડીને કહ્યું, મેં તમને ગુસ્સાથી, નારાજગીથી, અનુચિત વચનો દ્વારા પણ તમને સમજાવવાની કોશિશ બહુ જ કરી, પણ તો ના ગયો વિકાર તેમ છતાં ગયો નહીં. કઠણ સહી તમે ખંડણી વચન ખાંડાધાર. તમે આગળના વચન જોશો રાસવાણીની અંદર, એવા કઠિન વચન કયા છે. શ્રી પ્રાણનાથજી કેવલ અને કેવલ જીવને સંબોધન કરે છે, વાસના કે બ્રહ્મ સૃષ્ટિને નથી કરતા. જીવને સંબોધન કરીને કઠણ વચન કહે છે, ભૂંડા જીવ તું જાગજે રે. આ ભૂંડ સદૃશ જીવ તું જાગૃત થઈ જા. કોઈ આપણને એવા અનુચિત શબ્દ કહે તો કેવું લાગે છે? એવી કઠણ ખંડણી મેં કરી છે જીવના ઉપરમાં, પરંતુ એની કઠિન ખંડણી કરવાથી કઈ જ હાથ આવ્યો નહીં. શ્રી પ્રાણનાથજી કહે છે, તે વચન ઘણું સાલે મને વચન જે કમનું કહ્યા. ભલે મેં પોતાને સંબોધન કર્યું કે હે મારા જીવ, તું ભૂંડ સદૃશ છે, તું જાગૃત થઈ જા, એમ કરીને સમજાવવાની કોશિશ કોને કરી? બધાને કરી. પરંતુ શ્રીજી કહે છે કે આ વચન મને સાલે છે, મને દુઃખ પહોંચાડે છે કે મેં મારા સુંદર સાત પ્રતિ આવા વચનો કયા. મારી વાસનાઓને નિંદ્રામાં હે મૂળ ઘર વિસરી ગયા. પરંતુ કેવું, શા માટે મારે કેવું પડ્યું? કારણ કે આ નિંદ્રાના આવરણમાં આવીને મારી બ્રહ્મપ્રિયાઓ મૂળ ઘરને ભૂલી ગઈ. અરે જ્યારે તમે મૂળ ઘરને જ ભૂલી જશો તો તમે કયા ઘરમાં જશો? હવે તમે ભટકતા ન રહી જાઓ એટલા માટે મેં તમને કઠણમાં કઠણ વચન કે તમે ભૂંડ સદૃશ જીવને જાગૃત કરો, આદિ વચનો થકી મેં તમને સંબોધન કર્યું. પરંતુ મારું લક્ષ્ય શું હતું? તમને મૂળ ઘરે યાદ અપાવવાનું જ લક્ષ્ય હતું. હવે વિનતાએ ગાળું તમને કરું તે રસ કંચન. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. હવે શ્રી પ્રાણનાથજી સુરતની મજલમાં આવીને સુંદર સાત સૌને કહે છે, આગળ જે થયું તે થયું, જે ખંડની મેં કરી તે કરી, પરંતુ હવે ખંડની નહીં કરું. વિનતાએ ગાળું તમને, હવે હું તમને ગાળીશ. ગાળીને જેવી રીતે ગોલ્ડ માઇનમાંથી તમે સોનું ગોલ્ડ લઈને આવો ત્યારે એની સાથે કેટલા વિકાર હોય છે. હોય તો એ ગોલ્ડ જ છે, પણ વિકારયુક્ત હોય છે. અને જ્યારે એના વિકારને દૂર કરવું હોય તો એને ગાળવું પડે છે. અને જ્યારે તમે એને ગાળો છો ત્યારે એના તમામ વિકાર દૂર થઈને 16.5 વખત, એક બે વાર નહીં, કેટલી વાર? એક વાર રિફાઇન કર્યું, બીજી વાર ગાળીને રિફાઇન કર્યું, ત્રીજી વખત કર્યું, 16 વાર અને હજી એક વાર માંથી અડધું. એટલે કહે કે 16.5 વખત જ્યારે સોનાને ઓગાળે
એના વિકારને દૂર કરે ત્યારે એમાંથી બને છે પ્યોર ગોલ્ડ, જેને આપણે કહે છે 24 કેરેટ, જેને આપણે કહીએ છીએ કંચન. તો ગોલ્ડ કરતા કંચનનું સ્વરૂપ મારે તમને દેવું છે, પરંતુ કંચનનું સ્વરૂપ દેવા માટે તમને ગાળવા તો પડશે, અને ગાળીને વિકાર તો દૂર કરવા તો પડશે. જે વાણીના વચન હું તમને કહી રહ્યો છું એના દ્વારા હું તમારા અંદર અંતસ્કરણ જે છે એને પહેલા તો ગાળું છું, અને ગાળીને એમાંથી વિકારને હું હવે દૂર કરું છું. બહુ દૂર ક્યાં જાવ આપણે કંચનને સમજવા? ઘરે ઘરે માખણ હોય તો તમે શું કરો? પેલા રોજ જમા કરીને ફ્રીજમાં રાખ્યા, અને જ્યારે તમારે એમાંથી ઘી બનાવવું હોય પેલા તો કાઢી લીધું, કાઢીને પછી રૂમ ટેમ્પરેચર પર આવી જાય પછી તમે એને પ્રોસીજરમાં લાવો છો. શું કરશો પેલા? હા, તપાવવું પડે ને. તપાવીને એના જે વિકાર છે દૂર કરશો, તે સમયે છાસ આદિ જે બધું છે તે અલગ થઈ જશે, અને ત્યાર પછી જ્યારે તપાવીને બિલકુલ એને તમે અંતિમ સુધી તપાવો છો ત્યારે જઈને તમને ઘીની પ્રાપ્તિ થાય છે. એટલે કહે છે કે દૂધ વસ્તુ કેવી છે? 2 દિવસથી વધારે દૂધ તો રહેશે નહીં, પણ ઘી લાંબા સમય સુધી ઘી રહે છે. કેમ? વિકાર નથી. બરાબર? તપાવી કરીને એના વિકારને દૂર કરી દીધું. હવે એ પ્યોર છે. એવા પ્યોર ઘીની અંદરમાં સુગંધ પણ એટલી સરસ છે, અને લાંબા સમય સુધી રહે પણ છે, સ્વાસ્થ્ય માટે પણ સારું છે, બધી રીતે સારું છે. કહેવાનો ભાવાર્થ એટલો જ હતો કે પેલા તપાવીને વિકાર દૂર કરવા પડે છે. તો જેવી રીતે આ પ્રોસીજર આપણે ઘી માટે ને કંચન માટે કરીએ છીએ, એવી જ રીતે શ્રી પ્રજ્ઞાજી કહે છે તમારા સગળા વિકારને મારે ધોવા છે, અને તમને કંચનની જેમ ચમક આવે. તમે એક આત્મા છો, પરંતુ તમારા થકી અનેક આત્માઓ જાગૃત થાય એવા વચન બોલવા વાળા, એવી વાણી ગાવા વાળા, એવા આનંદમાં રમણ કરવા વાળા મારે તમને બનાવવા છે. સુંદર સાતજી, કસનો રંગ એવો ચડવું, બેહુ બેરે કરું ધન ધન. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી, ધામ કે ધની કી. કસનો રંગ, તો અહીંયા જ્યારે કસોટી થાય ને ત્યારે જ ખબર પડે કે સાચું કંચન કયું છે, અથવા તો ગોલ્ડ હોય તો કેટલા કેરેટનું ગોલ્ડ છે, અથવા નકલી છે, અસલી છે, એ બધું એક પથ્થરની ઉપર કસવાથી જ ખબર પડે છે. એવી જ રીતે શ્રી પ્રાણનાજી કહી રહ્યા છે કે હવે હું કસીને એવો રંગ, એવો નિખાર તમારા ઉપર ચડાવીને લઈ આવું કે જે નિખાર તમારા ઉપર આવે અને બેહુ પેરે, એટલે કે સંસારની અંદરમાં પણ અને શ્રી પરમધામની અંદરમાં બેહુ પેરે તમે ધન્યવાદ અને પાત્ર બની જાઓ, કૃતકૃત્ય થઈ જાઓ. એક્ઝામ્પલ કોણ? તો અહીંયા છત્રસાલજી મહારાજને જુઓ, ગાંગજી ભાઈજીને જુઓ, કેવી રીતે અહીંયા પણ સંપન્ન હતા. એટલા મોટા શેઠ ગાંગજીભાઈ કે જામ નરેશને પણ કર્જા આપી શકે એટલી તાકાત એમની અંદરમાં હતી. નગર શેઠ હતા, અને એમણે પોતાનું બધું જ ધન ક્યાં લગાવ્યું? તો સદગુરુ અને સુંદર સાતની સેવામાં લગાવે છે. તો અહીંયાનું ધન કમાવ્યું, અહીંયા તો નામ અને યશ કીર્તિને પ્રાપ્ત કર્યા જ, સાથે સાથે એ ધનને સેવામાં જ્યારે અર્પણ કરે છે ત્યારે એ જ ધન દ્વારા સેવા થઈ, સેવા થકી સુંદર સાત જાગ્યા. આજે 400-450 વર્ષ વ્યતીત થયા બાદ પણ તરત મનમાં એમનું જ એક્ઝામ્પલ આવ્યું. વિતક સાંભળો અને ગાંગજીભાઈની વાત ન કરો, બને છે. શ્રી છત્રસાલજી મહારાજ એક રાજા હતા, એમના ભાગ્યમાં લખેલું હતું મહારાજા બનવાનું. આ લીલા સાંભળો કે જ્યારે શ્રી છત્રસાલજીનું પ્રકટીકરણ નહોતું
થયું અને માના ગર્ભની અંદર માત્ર બીજ મુકાય છે. જે રીતે દેવચંદ્રજીના વિશે આપણે સાંભળીએ છીએ ને કે ચંદ્રમાં આવી અને કોખમાં પ્રવેશ થયું હતું, એવી રીતે શ્રી છત્રસાલજીના સમયમાં પણ એવી જ એક દિવ્ય શક્તિ માતાના ગર્ભની અંદર નિહિત થાય છે. અને તે સમયે પિતાજી એક જ્યોતિષીને લઈને આવ્યા અને જ્યોતિષી આવી અને બધી વાતો કરવા લાગે છે. તે સમયમાં માતા હતા, એ માતા બોલવા લાગ્યા કે મને આવો અનુભવ થયો, આવો અનુભવ થયો. જ્યારે આ દિવ્ય શક્તિ મારી કોખમાં પ્રવેશ થઈ ત્યારે આ થવા લાગ્યું. અને જેટલું એ માતા બોલવા લાગ્યા જતા, શરૂઆત કર્યા જતા, ત્યાં જ જ્યોતિષી એમના મોઢા પર હાથ લગાવીને એમને રોકી દીધા. તે સમયની અંદર સ્ત્રીઓની પાસે પણ ન જવાય, પરંતુ એમને મોઢું બંધ કરાવી દીધું. કારણ કે જો તમે કહેશો ને તો એ મહારાજામાંથી રાજા બની જશે. જેટલું તમે પહેલાથી એ વાતનું બખાનિયા વર્ણન કરો તો એની યશ કીર્તિ એટલી અફેક્ટ થઈ જાય અને એટલી ઓછી થઈ જાય. માતા તમે કઈ નહીં બોલો, જે એમનું યશ છે એમને મળવાનું જ છે, માટે એમને રોકી દીધા. જ્યારે શ્રી પ્રાણનાજી નિષ્કલંક બુદ્ધ અવતાર એમને મળ્યા ત્યારે શ્રી છત્રસાલજીને પૂરી રીતે સંપન્ન કરી દીધા. શ્રી છત્રસાલજી રાજામાંથી મહારાજા ખિતાબને પ્રાપ્ત કરે છે. 99 રાજ્ય એમના આધીન થયા હતા. અને એટલું જ નહીં, પોતાના ધાર્મિક કેરિયરની અંદરમાં તમે જુઓ તો અષ્ટપ્રહરની સેવા કોણે શરૂ કરાવી? શ્રી છત્રસાલજી મહારાજે પોતાના ગૃહ મંદિર પન્નાની અંદર અષ્ટપ્રહરની સેવા શરૂ કરાવી, જે અત્યાર સુધી ચાલી રહી છે ને આગળ પણ ચાલવાની છે. તો આ બધાનો શ્રેય કોને ગયો? શ્રી છત્રસાલજીએ જે રીતે સેવા કરી, સ્વયં લાલદાસજી મહારાજજી વિતકની અંદરમાં કહે છે આવી સેવા ન કોઈએ કરી હતી અને ન તો કોઈ કરી શકવાના છે. તો આટલું બધું શ્રેય શ્રી છત્રસાલજી મહારાજને પ્રાપ્ત થયું ક્યારે? પ્રાણનાથજીની સંગત કરી ત્યારે, પ્રેમ સેવા કરી ત્યારે. સુંદર સાજી આ છે બેહુ પેરે ધન્ય ધન્ય. સંસારની અંદર મહારાજાની ખિતાબ પદવીને પ્રાપ્ત કરવી અને પરમધામની અંદર સાકુંડલ સખીની શોભાને પ્રાપ્ત કરવી, આનાથી વિશેષ શું હોઈ શકે? આપણે બધા સુંદર સાતના જીવનની અંદરમાં પણ સુંદર સાજી બેહુ પેરે ધન્ય ધન્ય થવાનું લક્ષ્ય રાખજો કે સંસારી જીવનમાં પણ સફળ બનો. જે તમારું કર્તવ્ય કર્મ છે એને સારી રીતે તમે પૂર્ણ કરો. એની સાથે સાથે ભક્તિને છોડતા નહીં, પરબ્રહ્મની ઉપાસનાને છોડતા નહીં. જે પ્રેમ સેવા આપ કરી રહ્યા છો એ પ્રેમ સેવાની અંદરમાં એવી રીતે ભાવ લઈને તમે સેવા કરો કે શ્રી પરમધામની અંદર જઈને શ્રી રાજ્ય મહારાજની શાબાશી પ્રાપ્ત થાય કે આણે તો પોતાનું આપેલું વચન પાલન કર્યું. તો પ્રાણનાજી તમને બે બાજુના સર્ટિફિકેટ આપવા માંગે છે, બેઉ પેરે ધન કરવા માંગે છે. સુંદર સાજી આપણા ધામ ધનની ભાવના કેવી છે આપણા પ્રતિ? આજ છે જાગણીના પ્રકરણની શરૂઆત, આજ છે જાગણીની નીંદ, જે આપણે ક્યારે એમ સમજી નથી શકતા જ્યાં સુધી આપણે વાણી શ્રવણ ન કરીએ. જાનો સાથજી વદેશ આવ્યા, દુઃખ દીઠા કઈ ભાંત, તે માટે સુખ આણી ભોમે, દેવાની મુને ખાંત. સુંદર સાજી હવે ધની કહે છે હું જાણું છું કે મારા સુંદર સાથ પરમધામના રહેવાવાળા એ બિચારા વિદેશ યાત્રામાં આવીને હવે વિદેશની અંદર એવા ભૂલા પડી ગયા કે પોતાનું ઘર જ મુકાઈ ગયું. હવે અગર કોઈ કહે તમે પરમધામના છો, એટલું પણ કહે તો આપણે કહેશું હે આ કઈ જગ્યાનું નામ? આ તો મને ખબર જ નથી. તો જ્યારે આપણે પરમધામ પણ સાંભળીએ છીએ તો કેવું લાગે? અચ્છા પરમધામ જવાનું છે, જાણે કે દૂર દરાજ જવાનું હોય. એવી રીતના આપણા અહીંયાના સંસારના કારણે ભાવ બની ચૂક્યા છે. આને જ કહેવામાં આવ્યું શૂન્ય હૃદય. હૃદય કેવું બની ગયું?
માતાઓ બહેનો ભાઈઓએ કોઈ ઓપરેશન કરાવ્યું હોય તે સમયે જ્યારે ઓલી દવા આપે ને, અંગને શૂન્ય કરી નાખે, એનેસ્થેશિયા આપે, તો એ અંગની અંદર ગમે એવું કાપે, ચીરો મૂકે, ટાંકા લે, જે પણ કરે ખબર જ ના પડે. જ્યાં સુધી અંગની અંદર પાછી સુધ નથી આવતી, ચેતના નથી આવતી, ત્યાં સુધી આપણને કંઈ જ ખબર પડતી નથી. એવી રીતે માયાએ આપણા હૃદયને શૂન્ય કર્યું છે. માયાએ હૃદયની અંદર એનેસ્થેશિયા આપી દીધું. એવું ને કે હવે પરમધામના વિશે તમને ગમે એટલું કહે, પરંતુ એ પરમધામની વાત, પરમધામના પ્રસંગ તે કોઈ પણ આપણને યાદ તરત આવતા નથી. કેટલું પણ કહેવા જઈએ પણ હૃદયની અંદર આ વાતો ઉતરતી નથી. શ્રી પ્રાણનાજી કહી રહ્યા છે, હું જાણું છું ને કે મારા સુંદર સાથની સી પરિસ્થિતિ છે, એટલા માટે હવે હું મારા સાથજીને જગાડવા માટે હું સુખ આપું, વાણી પીવડાવું. વાણી પીશે તો આનંદ અને સુખની અંદર મારા ધામની સખીઓ જાગૃત થશે. ખીજે બળે વાસના ન જાગે, જાગ્યાની જુનત જોઈ. અગર હું મારી બ્રહ્મપ્રિયાઓને ખીજાઈ જાઉં, વળું, એના દ્વારા એ હાજી કરશે, દુખી થશે કે ધણી મને ખીજાઈ રહ્યા છે, મારે આવું ન કરવું જોઈએ. ધણી વળી રહ્યા છે, મારે આવું ન કરવું જોઈએ. તો ખીજવા વળવાથી એ બિચારી એમ તો કહેશે કે હું તમારા અધીન છું, તમારા ચરણોમાં છું, પરંતુ એટલું માત્ર કરવાથી વાસના જાગૃત થવાની નથી. અગર એ જાગૃત થઈ જશે તો એની અંદર પ્રેમ અને મસ્તી ને આનંદ જ આનંદ દેખાશે. માટે ધણી કહે છે, આપ જાગ્યાની જુગત આપું, ત્યારે કેમ રહે વાસના સુઈ. ધણી તમને હવે ચેલેન્જ આપી રહ્યા છે. શેની ચેલેન્જ આપી ખબર પડી? સુઈને બતાડો. હવે તમે સુઈને બતાડો. કારણ કે જે રીતે મારા સદગુરુએ મને જાગૃત કરી, જે રીતે વાણી પીવડાવીને વ્રજની લીલા, રાસની લીલા, પરમધામની લીલા, પચ્ચીસ પક્ષની વાતો આ બધું સંભળાવીને શ્રી સદગુરુ સ્વરૂપ દેવચંદ્રજીએ જેવી રીતના મને જાગૃત કરી, એવી રીતે હવે હું મારા સુંદર સાતને પીવડાવું. તો સુંદર સાજી તમને ચેલેન્જ છે. અગર તમે આને પીઓ છો ને તમને આનંદ ન આવે તો ચેલેન્જ છે તમને કે અગર તમે આ રસને પાન કરી લો ને તમને મસ્તી ન ચડે તો ચેલેન્જ છે કે તમારી ઊંઘ આ માયા અવિદ્યાનો નાશ ન થાય તો તમે કહેજો. તો ઇન્દ્રાવતી સખી આ કહે છે, હું મારી યુક્તિ થકી તમને હવે જાગૃત કરું છું. ખંડી ખાંડી ખીજીએ જાગે નહીં એની ભાત. ખંડી ખાંડી એટલે કે એવા વચન કે જીવ ભૂંડ સદૃશ્ય છે, જીવ હતભાગી છે, અભાગી છે. આ તો જાનવર પશુવત કર્મ કરે છે એ વાત માન્ય છે, પરંતુ આંધળાને આંધળો કહેવું એને દુઃખ પહોંચાડવાનું કામ છે, ત્યારે એને સુરદાસ કહેવું પડે છે. એવી રીતે જે પણ બ્રહ્મપ્રિયાઓ સંસારમાં આવ્યા છે એ બ્રહ્મપ્રિયાઓને હવે ખંડી ખાંડી રડાવી નથી જગાવવાની, એટલે કે ખંડની પૂર્વક વચનોથી જગાવવાની નથી. જાગે નહીં એની ભાત, આપો ઓળખાવીએ, સાખ પુરાવીએ સાક્ષાત. માટે હવે ફોર્મ્યુલા આપી દીધો, અનુકરણ ધીમે ધીમે કરતા જશે. ફોર્મ્યુલા આપીને કહે છે કે હવે હું તમને કેવી રીતે જગાડું. હવે જગાવું, સુખ દઉં સંભારણું. સૌથી પહેલા તમને સુખ દેવા માટે પોતાની પહેચાન કરાવું. એક દૃષ્ટાંત દર વર્ષે વિતકમાં અને અક્ષર ભાગવતમાં સાંભળીએ છે. કયા ઋષિનું? ધોબીની બન્યા, ધોબીની બની ગયા હતા ભૂલનના કારણથી.
તો જ્યારે આ માર્કંડેય ઋષિને જગાવવા માટે ભગવાન જાય છે, ભગવાને પણ બ્રાહ્મણનો વેશ ધારણ કર્યો હતો અને જ્યારે ભગવાને જઈને ભિક્ષા માંગી તો 2-3 દિવસ સુધી દરવાજે જાય ભિક્ષામ દેહી કેવી રીતે પુકાર કરે છે, પરંતુ એને સમય હોતો નથી તો એ આવતી જ નથી. ભિક્ષા જોઈએ તો લઈ લો, ચર્ચા સાંભળવાનો સમય મારી જોડે નથી. એવી રીતે એ બ્રાહ્મણ 3 દિવસ 4 દિવસ સુધી ધક્કા ખાઈને અહીંયાથી જાય છે, પરંતુ એ આવીને બેસતી નથી. આજે તો હવે એવો જોશ ચડે છે બ્રાહ્મણ સ્વરૂપ ભગવાનને કે જઈને એ ધોબીને ફટકારે છે, તને શું બ્રાહ્મણ હત્યાનું પાપ જોઈએ છે? તું મને ભિક્ષા નથી દેતી, તું મારી ચર્ચા સાંભળતી નથી. 2 મિનિટ ચર્ચા સાંભળતો હું ભિક્ષા લઈ લઉં અને હું 4 દિવસથી ભૂખ્યો ફરું છું. હવે હું અગર ભૂખ્યો રહી જાઉં ને તો હવે હું બચી નહીં શકું અને મારી હત્યાનો પાપ તારા સિર ઉપર જશે. ત્યારે એ ડરથી બેસી ગઈ, પણ સાથે કીધું 2 મિનિટમાં ચર્ચા સંભળાય. આપણે તો આમાં થઈએ તો જ 2 મિનિટ પૂરી થઈ જાય. તો કે 2 જ મિનિટ તમારી વાત સાંભળીશ, 2 થી 3 મિનિટનો સમય મારી જોડે નથી. ભગવાનજી જઈને કહે છે 2 મિનિટ બેસતો ખરા. અને જ્યારે બેઠી ભગવાનજીએ એક સ્વરૂપ ધારણ કરીને એના અંદરમાં બિરાજમાન થયા. એક સ્વરૂપથી બહાર કથા કરવા માટે બ્રાહ્મણના વેશમાં રહેર અને ગ્રંથ પધરાવીને બેઠા અને ત્યારે જ્યારે કથા કરવા લાગ્યા તો કહે છે એક ઋષિ હતા અને એ ઋષિ માયાને 3 વાર પરાસ્ત કર્યા. ત્યારે એમને અહંકાર થયું કે માયાને મેં પરાસ્ત કરી. 1 વાર નહીં, 2 વાર નહીં, 3 વાર. ત્યારે એ ચેલેન્જ આપે છે વિષ્ણુ ભગવાનને અને કહે છે મમ માયા દુરત્યયા, તમે ગીતામાં લખાવ્યું છે બદલો, કારણ કે મેં તો તમારી માયાને પરાસ્ત કરી છે. ભગવાન કહે છે તમને માયાનો પરિચય હજી થયો નથી, હું તમને માયાનો પરિચય કરાવીશ. તો આ જ બધી વાર્તા અહીંયા બ્રાહ્મણ સ્વરૂપ જે ભગવાન હતા એ કરવા લાગે છે અને ધોબીની સાંભળી રહી છે. એક જન્મ થયો, એમણે માયાને પરાસ્ત કરી. બીજો જન્મ, એમાં માયાને પરાસ્ત કરી. ત્રીજા જન્મની અંદર પરાસ્ત કરીને ભગવાનને ચેલેન્જ આપ્યું અને ત્યારબાદ ભગવાને કહ્યું 7 દિવસમાં જ હું તને માયાનો પરિચય કરાવીશ. બરાબર 7મા દિવસે વૈકુંઠ ધામની અંદર જ્યારે ભગવાનજી હતા અને એ ધોબીની પણ હતી, એ જે ઋષિ પણ હતા, એ ઋષિ અને ભગવાનજી નદી કિનારે ગયા. ત્યાં ચંદન ઘસવાની સેવા દરરોજ ઋષિજી કરતા હતા, ભગવાનજી નાવા જતા. આજે ભગવાનજીએ કહ્યું કે તમે હવે સ્નાન કરવા માટે જાઓ અને હું ચંદન ઘસવાની સેવા કરું છું. ઋષિજી જેવા જ અંદર ગયા, માયાએ પોતાનું આવરણ નાખ્યું અને એની અંદરમાં જુએ છે કે નદીમાં પૂર આવ્યો. પૂરની સાથે વહેવા લાગ્યા એક મોટો મગરમચ્છ દેખાયો. એના મુખમાંથી પસાર જ્યારે થયા તો 3 જન્મની અંદર માયાને પરાસ્ત કર્યું હતું. પર્ણકુટી બનાવીને સાધના કરતા હતા, એ બધું જ એમને ત્યાં જોવામાં આવ્યું. અને ત્યારબાદ મગરના મુખમાંથી નીકળ્યા તો સ્વરૂપ જ બદલાઈ ગયું અને સ્ત્રીનું સ્વરૂપ ધારણ કરીને જેવી રીતે એક સ્ત્રી પુકાર કરતી હોય મને બચાવો પુકાર કરી રહી હતી અને નદીના કિનારા ઉપર એક ધોબી કપડાં ધોઈ રહ્યો હતો. એ ધોબીએ જોયું કે આ સ્ત્રીને બચાવી લઉં તો મારા ઘરમાં જે કમી છે, કારણ કે મારી સ્ત્રી નથી અને નાના બાળકોને સંભાળવા માટે કોઈ જોઈએ છે, તો હું આને બચાવું તો આ મારું પણ કામ કરશે. ત્યારે એને બચાવી લે છે અને સાથે સાથે એને ઘરે લઈ જઈ અને પોતાની પત્ની બનાવી. હવે ધોબીની બની અને એ રાત અને દિવસ આ માયાના કામ આ મંડાણની અંદર જ પોતાનું મન લગાડે છે. આ બધું સંભળાવી રહ્યા છે, બ્રાહ્મણ વેશમાં સંભળાવી રહ્યા છે. અને ત્યારબાદ એક બ્રાહ્મણ આવ્યા, ભિક્ષા માંગે છે, ભિક્ષા નથી દેતી. 4-5 દિવસ સુધી એમને ફરામ્યા જ કરે છે. અને એક દિવસ
દિવસ ભગવાને ફટકારી દીધી અને ત્યાર પછી કથા શ્રવણ કરવા માટે બેઠી. જ્યારે આ રીતની વાતો પીરસીને ત્યારે કહે છે, અરે એ તો હું જ છું. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી, એ તો હું જ છું. જેમ જ એમ કહ્યું એ ફરામોશી ક્યાં ગઈ? એ ફરામોશી ક્યારે ઉડી ગઈ કે પોતાની ઓળખાણ એને થઈ. તો સુંદર સાજી ધામધનીજી તમને આવી જ રીતે બેસાડીને મેળા કરાવીને અહીંયા આવીને કહે છે કે વાણીનો સત્સંગ સાંભળો. અને આપણે કહે છે ધની 2 મિનિટથી વધારે કહેતા નહીં. પરંતુ જ્યારે 2 મિનિટ પણ આપણે સાંભળવા બેસીએ છીએ તો વાણીની અંદર એ શક્તિ છે, વાણીની અંદર એવી તાકાત છે કે આ વાણી આપણા હૃદયને ખેંચીને પોતાનો બનાવે છે, આપણને મૂળ સ્વરૂપની યાદ અપાવે છે. જ્યારે મૂળ સ્વરૂપ યાદ આવ્યું એ ધોબીની રહી ખરી, ત્યારે જ કહ્યું 7 કલ્પાંત 86 જુગ માયા આડી આવી મુખ. 7 કલ્પાંત 86 યુગનો સમય થાય એટલા લાંબા સમય સુધી એ ધોબીની બનીને માયા જોઈ રહ્યા હતા. ભગવાને કેટલા સમયમાં જાગૃત કરી? જ્યારે બેઠી એના પછી થોડાક જ સમયની અંદર એની જ વાત એને સમજાવીને એના જે ધની એટલે કે ભગવાન વિષ્ણુજીએ આવી અને એને જાગૃત કરી. તો સુંદર સાજી આ જાગણીનું પ્રકરણ, જાગણીની લીલા આપણને એ જ કહે છે કે તમે પોતાના મૂળ સ્વરૂપની ઓળખાણ કરો. જેવી રીતે મેં આગળ કહ્યું તો મહિલા મંડળમાં ચર્ચા થઈ હતી કે રામલીલામાં આપણે પાત્ર ભજવીએ છીએ. કોઈ હનુમાન બની ગયા અને કોઈ બાલી ઇત્યાદિ બની ગયા, કોઈ શ્રી રામ, કોઈ શ્રી લક્ષ્મણ બની ગયા. અલગ અલગ પાત્ર ભજવતા તમે ભૂલી ગયા કે અસલમાં હું કોણ છું અને ઘરે પણ જઈને વાનર સેનાની જેમ જ કૂદવા લાગ્યા. પરંતુ હવે શું કરવાની આવશ્યકતા છે? રામલીલા પૂરી થઈ ગઈ હોય તો હવે પોતાના નેચરલ કેરેક્ટરની અંદર આવી જવું જોઈએ. તો દુઃખ હવે આપણે જોઈ લીધા, હવે સુખ જોવાનો સમય આવી ચૂક્યો છે. આપણે સંસાર કે માયાના સુખ દુઃખની વાતો નથી કરતા. સુંદર સાજી આ વાણીના સંપર્કમાં આવીને આપણે વાત કરી રહ્યા છીએ પરમધામના સુખને આનંદની. તો સંસાર માયાના દુઃખ તો ઘણા જોયા. હવે ઇન્દ્રાવતી સખી શ્રી પ્રાણનાથજી કહે છે કે હવે જગાવી સુખ થવું સંભાળવું. તમને જગાડીને એ સંભાળવાનું છે, યાદ કરવાનું છે કે મારું મૂળ સ્વરૂપ ક્યાં બિરાજમાન છે અને મારે મૂળ સ્વરૂપમાં કેવી રીતે ભક્તિ કરીને જાગૃત થવાનું છે. તમે રોજે રોજ જો ભક્તિ અને જેટલી પણ સાધના કરો એના દ્વારા મન જે છે ને એ અખંડ સુખની અંદર પરિભ્રમણ કરવા લાગે છે. અને સાધના ન કરો, જ્ઞાન ચર્ચા સત્સંગ ન સાંભળો તો આ જ મન તમને નર્કની તરફ, 84ની તરફ લઈ જનાર છે. માટે સુંદર સાજી સૌથી મોટી સાધના અગર કોઈ છે તો એ શું છે? તમે પાઠ કરો, જાપ કરો, પરિક્રમા કરો, સેવા કરો, ગમે તે કરો, પરંતુ આ બધાનો નિચોડ શું છે? સાર શું છે? સાર એ જ છે કે તમે પોતાના મનને સાધો. પરમ પૂજ્ય ગુરુજી બ્રહ્મલીન શ્રી દીનદયાળજી મહારાજ શ્રી તાલીમ દેતી વખતે વારે વારે એક વાત કહેતા હતા કે જ્યારે તમે તમારા મનને સાધો છો એ મન મિત્ર છે, અને જે મનને તમે સાધી નથી શકતા એ મન તમારું શત્રુ છે. અને ઉદાહરણના રૂપમાં કહેતા કે શત્રુવત મિત્ર એટલે ધૂંધતારી છે, અને જે સાધેલું સંયમી મન છે એ લક્ષ્મણ બરાબર છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. તો એ જે મનને સાધી લઈએ છે એ જ સૌથી મોટી સાધના છે. અને એના માટે જ ઇન્દ્રાવતી સખી આ વાણી, આ તાત્મ જ્ઞાન આપણને અહીંયા પીરસી રહ્યા છે અને આપણને કહે છે કે નાલા સુંદર સાજી હવે હું કરું આપ આપણી વાત. હું તમને તમારા ઘરની વાતો કહું છું, બીજાના ઘરની વાત મારે નથી કરવી.
તમે તમારા ઘરની અંદર ધનીની સાથે કેવી રીતે અષ્ટપ્રહરમાં આનંદ લેતા હતા? 25 પક્ષમાંથી કયા કયા સ્થાનમાં જઈને તમે ભ્રમણ કરતા હતા? ક્યારેક સુપાલમાં 2 સખીઓ બેસીને, ક્યારેક મોટું જે વિમાન છે તખતરવાનો એની અંદરમાં બિરાજમાન થઈને 12,000 સખીઓ સહિત રાજશ્યામાજી એક જ મોટા વિશાળ વિમાનની અંદર બેસીને દૂર દરાજ અલગ અલગ જગ્યાઓમાં જતા હતા. તો જેવી રીતના સુખ આનંદ તમે લેતા એ વાત હું તમને યાદ કરાવું, એ જ તો તમે ભૂલી ગયા છો. સાથ સૌમ પાસે બેસી કરું સહુ વિખ્યાત. હવે હું વિસ્તારથી તમને સમજાવું. મારા સુંદર સાથજી, તમે મારી આગળ બેસો, કારણ કે હું તમને ક્યાંની વાત કરીશ? તમારા ઘરની જ વાત કરીશ. જ્યાં તમારે જવાનું છે, જ્યાંથી તમે આવ્યા છો, કેવી રીતે બટપીપલની ચોકીના હિંડોળામાં ઝૂલતા, કેવી રીતે માલિક પહાડની ચાંદનીમાં જઈને આનંદ લેતા, કે કેવી રીતે રંગમોલના 8મી ભોમની અંદર અથવા તો 7મી ભોમની અંદર હિંડોળામાં ઝૂલતા હતા. ફૂલબાગમાં જ્યારે બેસો તો અનંત ફૂલોની સુવાસ તમે કેવી રીતે લેતા હતા. ચેબચાની ત્યાં વિશેષતા છે. એ ચેબચા ઉપર બેસીને જલની જે વાછટો ઉડતી હતી તમારી ઉપર, એ કેવી રીતે ઉડતી હતી. એક એક વાત તમારા ધામની વાત છે. એની અંદર જ્યારે તમે મનને ભ્રમણ કરાવો સુંદર સાજી, ત્યારે આ મન સંસારમાં આવવાથી ડરે છે અને કહે છે અબ હમ રહ્યો ન જાવહી મૂલ મિલાવે બિન, હૃદય ચળચળ આવહી સંસાર લગત અગ્ન. આ સંસાર ત્યારે અગ્નિની જ્વાળાઓની ભાંતિ લાગે છે. તવો ગરમ હોય અને એની ઉપર કોઈ બેસવાનું કહે તો કેવી દશા થાય. સંસાર ત્યારે એવું લાગવા લાગે છે. માટે સાથજી, હવે આપણે લક્ષ્યને ફેરવીને ક્યાં લઈ જઈએ? તો કે શ્રી પરમધામની અષ્ટપહરની લીલામાં અને ધામના વર્ણનમાં આપણે લઈ જઈએ. તો જાગનીના પ્રકરણની મૂળ નીવ અહીંયા આગળ ઇન્દ્રાવતી સખીએ બાંધી. તો સુંદર સાજી, 11:30 નો સમય આપે કહ્યો હતો. 11:30 વાગ્યા છે. શું કરીએ? બીજું કઈ નથી એક્ટિવિટી, મતલબ આનંદ સુંદર સાંજે હજી આપણી પાસે થોડો સમય, અડધી કલાકનો. તો એ સમયને આપણે સદુપયોગ કરીને આ વાણી ચર્ચાને આગળ વધારીએ. આગે આવેશ મૂક અને ધણી તણો વળી વિદ બીજી દીધી, નિસંત નિંદ્રા ઉડાડી સાખ્યાત બેઠી કીધી. તમારા સુંદર સાથજી શ્રી પ્રેરણાજી હવે આપણને કહે છે આગે, એટલે કે જ્યારે સતગુરુ સ્વરૂપની સાથે મારું સાનિધ્ય થયું, એ કેટલો સુનહેરો અવસર કહેવાય, કેવો ગોલ્ડન પીરિયડ કહેવાય કે જ્યારે આપણે આપણા ગુરુના ચરણોમાં હોઈએ ત્યારે. અને ગુરુ જ્યારે આપણને પરમધામનું જ્ઞાન પીરસતા હોય, આપણી આત્માને જાગૃત કરતા હોય, હર દિવસ તમારી અંદર ઉત્સાહ હોય છે. ક્યારે જવું, ક્યારે મને નવી વાણી પીરસે અને ક્યારે મને આત્મ જાગૃતિનો હજી એક અનુભવ થાય. તો એના માટે થઈને આપણે દોડધૂપ કરીને ગુરુ ચરણોમાં જતા હોઈએ છીએ. શ્રી ઇન્દ્રાવતી સખી, શ્રી મહારાજ પોતાની આત્માનો અનુભવ તમને અહીંયા આગળ બતાવી રહ્યા છે અને કહે છે કે જ્યારે સતગુરુ મારી પાસે હતા ત્યારે સતગુરુએ મને શું આપ્યા? તો કે આવેશ આપ્યા. આ વાતને સમજો. હજી હાલ જ મેં વાત કરી કે જ્યારે આ ધોબીની બનીને ભૂલી ગયા હતા, તે સમયમાં ભગવાન આવ્યા બ્રાહ્મણના વેશમાં, એક સ્વરૂપ લઈને અંદર વિરાજમાન થયા. એવી રીતે અહીંયા આગળ સમજાવી રહ્યા છે શ્રી મહારાજ કે મારા ધની શ્રી સતગુરુ મને પહેલું શું આપ્યું? આવેશ.
આવેશ આપવાની આવશ્યકતા શા માટે પડી? કારણ કે આવેશ ન આપે તો આ વાણીને સાંભળી પણ ન શકાય. આવેશ જ્યાં સુધી ન આપે તો અંદર એટલી પ્યુરિટી આવતી નથી, અંદર એટલો જે વિકાર છે તમને સાંભળવા દેતા નથી. એને સમજવું હોય તો કેવી રીતે સમજીએ કે તમારી સામે 56 ભોગ અહીંયા હાજર કરી દીધા, પણ તાવ આવે ને અને જુબાનમાં એટલી કડવાટ થઈ ગઈ છે, એવું કડવું લાગે છે કે જોવું પણ ઝેર લાગે છે. તો જેવી રીતે અગર શરીરમાં ઇન્ફેક્શન હોય, સામે 56 ભોગ સારામાં સારા રાખ્યા હોય, તેમ છતાં આપણે ગ્રહણ નથી કરી શકતા. બરાબર એવી જ રીતના જ્યારે ધણી વાણી પીરસે પણ ધણી પોતાનો આવેશ તમને જો ન આપે ન, ત્યાં સુધી વાણીને સાંભળી પણ નહીં શકવાના. આપણે જ્યારે ચર્ચાના માધ્યમથી સુંદર સાથને જગાવવા હોય, બે શબ્દ કહેવા હોય, તો આગળ જ પહેલા તો શું કરીએ? પ્રાર્થના પૂજાની સાથે શરૂઆત. અને શરૂ કરીને પણ સૌથી પહેલા જયકારો, નામ સંકીર્તન આ બધું જ કરાવવામાં આવે. કારણ કે તો જ તમે વાણી સાંભળવા માટે તૈયાર થાઓ. રોટલી ઘડી અને નાખી દીધી તવા પર, ગેસ ચાલુ નહીં કર્યો, થઈ ગઈ રોટલી. પછી એટલે પહેલા તો લોઢી તપાવો, બરાબર તપી ગઈ પછી તમે રોટલી નાખો છો. એવી રીતે અહીંયા પણ જ્યારે વચન પીરસવા હોય, આ અદ્વૈત વાણી, આ બ્રહ્મવાણી છે, અને બ્રહ્મવાણી જ્યારે પીરસવાની થાય છે તો ધણીએ પહેલા શું આપ્યા? પોતાનો આવેશ આપ્યા. આજે આપણે જે કાંઈ બે વચન શ્રવણ કરી શકીએ છીએ એ ધણીનો આવેશ છે. એના પ્રતાપથી જ આપણે શ્રવણ કરી રહ્યા છીએ. નિશંક નિદ્રા ઉડાડી સાક્ષાત બેઠી કીધી. હવે જ્યારે ધણીએ પોતાનો આવેશ દીધો, વાણી સંભળાવા લાગ્યા, વાણીને સાંભળીને અંદર વાણી ઉતરતી જાય છે, ત્યારે ધીમે ધીમે આપણી શંકાઓનું સમાધાન થાય છે. અને શંકાઓનું જ્યારે સમાધાન થયું ત્યારે અંદરની જે નિંદ્રા છે એ નિંદ્રા હવે દૂર ભાગવા લાગે છે. નિંદ્રાની કોમેડી છે હો. નિંદ્રામાં તમે જુઓ કે નિંદ્રાનું અસ્તિત્વ નથી હોતું. જ્ઞાન થયું તો એ નિંદ્રા આપમેળે ગાયબ થઈ જાય છે. ભાગ એમ કેવું પડતું નથી એને. લાઈટ ચાલુ કર્યું, અંધકાર મળશે, તમે એને કહી શકશો કે અંધકાર જા? જરૂરત જ નથી. તો જ્યારે વાણી અંદર પ્રવેશ થાય ને, વાણી અંદર પ્રવેશ થયા બાદ અજ્ઞાનની નિંદ્રા, શંકા, ઉપશંકા આદિ એ બધું એની મેળે ભાગવા લાગે છે, ઉડવા લાગે છે. સાક્ષાત બેઠી કીધી. સતગુરુએ મને કેવી રીતે જાગૃત કરી? તો કે મને બેઠી કરી દીધી. પણ ક્યાં બેઠી કરી? સાક્ષાત ક્યાં બેઠી કરી? મારી પરાત્માની અંદર. જ્યાં સુધી તમને ખબર જ ન હોય કે મારી પરાત્મા પણ છે, ત્યાં સુધી તમે શું માનીને બેઠા છો કે હું અહીંયા જે છું એ જ મારી હકીકત છે, એ જ મારું અસ્તિત્વ છે. પરંતુ જ્યારે તમને ખબર પડી કે નહીં, એક પરાત્મા છે, એ પરાત્માના તન દ્વારા હું આ સંસારા નાટક, આ ખેલ, આ તમાશાને જોઈ રહી છું, અને ત્યારે જ તમને ખબર પડશે કે અચ્છા, પરાત્મા મૂળ છે, અહીંનું શરીર તો સ્વપ્નનું છે. તો મૂળ સાથે તમને કોણે કનેક્ટ કરાવ્યું? ધણીની વાણીએ કનેક્ટ કરાવ્યું, ધણી સદગુરુએ કનેક્ટ કરાવ્યું. કેવી રીતે? પોતાનો આવેશ તમને પ્રદાન કરીને. હવે રહેવાય નહીં ક્ષણ અડગા. સુંદર સાજી, આ બહુ જ જબરજસ્ત ચોપાઈ છે, માટે આની પર તમે એકદમ જ ધ્યાન આપીને શ્રવણ કરજો. આપણે કહીએ ને જાગણી જાગણી જાગણી, આપણે જાગી ગયા જાગી ગયા. આપણે કેટલી માત્રામાં જાગ્યા? અગર આપણે પોતે પોતાની પરીક્ષા કરવી હોય તો પ્રાણનાજી આપણને એક યાર્ડસ્ટિક આપી રહ્યા છે.
એટલે કે જોવા માટે તમને એક સાધન આપી રહ્યા છે કે આ ચોપાઈ થકી હવે તમે પોતે પોતાને જુઓ કેટલા પાણીમાં ઊભા છો. તો ચોપાઈ શું કહે છે? હવે રેવાય નહીં ક્ષીણ અલગા, જાગણી એમ જાણો. जागनी कोने जानवी? जागनी एम जानो. हिंदी में कहें तो जागनी उसको जानो या जागनी को तब जानो तब जब हम अकेले क्षण मात्र के लिए भी धनी से अलग नहीं रह सकते हैं. અળગા એટલે કે અલગ, પોતાના ધનીથી પોતાની પરાત્મા સ્વરૂપથી જ્યારે આપણે અલગ રહી શકતા નથી, એ પણ કેટલા સમય સુધી? લાંબા સમય સુધીની વાત નથી. એક ક્ષણભર માટે પણ જ્યારે ધનીથી આપણે અલગ નથી રહી શકતા, ત્યારે માની લેવું જોઈએ કે મારી તો જાગણી થઈ. અને જ્યાં સુધી થોડા સમય માટે આપણે છૂટા પડી શકતા હોય, ભૂલનમાં પડી શકતા હોય, ત્યાં સુધી સંપૂર્ણ રૂપથી આપણી જાગણી થઈ એવું કહેવાશે નહીં. કારણ કે જાગણીનું લક્ષણ હવે આ ચોપાઈમાં બતાવે છે. અહમેવ જાગ્યો ધામનો અમ માહે ઇહ ભરાણો. બોલે શ્રી પ્રાણનાથ પ્યારે કી. સુંદર સાજી, ધામનો અમેવ જાગ્યો હોય, ધામની મેન આવી હોય તો આપણે જયકાર લગાવશું. બરાબર? બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી, ધામ કે ધની કી. જે પરમધામનો અહમેવ કે હું ધામથી આવી છું અને મારું લક્ષ્ય પરમધામમાં જાગૃત થવાનું છે. આ લક્ષ્ય જ્યારે આપણા જીવનનો મેન લક્ષ્ય બની જાય અને જેટલા કાર્ય આપણે કરીએ છીએ એ બધું એ લક્ષ્યના આજુબાજુ રોટેટ કરે છે, મતલબ કે એનાથી આધારિત છે, ત્યારે આપણે માનવું જોઈએ કે આપણી સંપૂર્ણપણે જાગૃતિ થઈ ચૂકી છે. તો ઇન્દ્રાવતી સખી કહે છે, અમ માહે, મારા તો રોમ રોમની અંદર હવે ધામનો અહમેવ ભરાઈ ચૂક્યો છે. ધામનો અહમેવ શું કહે છે? હું મહેરાજ માત્ર નથી. મહેરાજ છું એ તો મારું લૌકિક નામ છે, પરંતુ મારું અસલ નામ શું છે? તો મારું અસલ નામ ઇન્દ્રાવતી સખી છે. મારું અસલ નામ પરમધામની તે સખી પર આત્માનું નામ છે. જેવી રીતે જાગૃત થયા બાદ શ્રી છત્રસાલજીએ કહ્યું કે હું તો સાકુંડલ છું, ત્યારે જ તો એમણે ભોગની અંદર ગાયને પણ આપણને બતાવ્યું છે, બાઈ આંખ મેરી બેર બેર ફરકે. બાઈ આંખ એટલે કે જે ડાબી આંખ કોની ફરકવી જોઈએ? બહેનોની, સ્ત્રીઓની. અને એને શુભ કહેવામાં આવે છે. અને જો જમણી આંખ ફડકી તો ભાઈઓ માટે શુભ કહેવામાં આવે છે. પરંતુ શ્રી છત્રસાલજી કયા ભાવથી કહી રહ્યા છે? હું ધામની સાકુંડલ સખી છું. મારા ધની મારા ઘર આંગણે આવ્યા, પધાર્યા છે. તો મારા ધની જ્યારે આવ્યા એટલા માટે કહે છે, અહો ભાગ્યનો ઉદય થયો. મારી તો બાઈ આંખ ફરકવા લાગી. કારણ કે જે દિવસે બાઈ આંખ સ્ત્રીઓ માટે ફરકે, જમણી આંખ ભાઈઓ માટે ફરકે, ત્યારે માની લેવું જોઈએ કે એમને બહુ જ અનેરો લાભ થવાનો છે. તો છત્રસાલજીને જ્યારે આ અનુભૂતિ થઈ કે હું તો ધામની સાકુંડલ સખી છું, ત્યારે એમણે અનુભવ કરી લીધો કે હવે તો હું રાજ્ય મહારાજ શ્રી પ્રાણનાથજીના શરણાપન્ન છું. અને એક જ દાવો લે છે કે હું ધામની સાકુંડલ છું અને આ યુગલ સ્વરૂપ પ્રાણનાથજીને બાઈજરાજજી છે. તો સુંદર સાજી, આ જ અહમેવ જ્યારે આપણા રોમ રોમની અંદર ભરાઈ જાય ને, ત્યારે આપણે માની લેશું કે મારી સંપૂર્ણપણે જાગણી થઈ ગઈ છે. અને જ્યાં સુધી આ અહમેવ નથી ભરાતો ત્યાં સુધી ઓલું કહ્યું ને, મેં બિન મેં મરે નહીં, મેં સો મારના મેં ઇન વિદ મય કો મારીએ યા વિધ હુઈ ઇનસે. જ્યાં સુધી ધામની મેં રોમ રોમમાં ભરાતી નથી ત્યાં સુધી તમે તમારો પ્રયાસ છોડતા નહીં અને પ્રયાસ કરતા રહેજો કે ધામની મેં તમારી અંદર આવે અને સંસારની મેં તો એની મેળે જ ગાયબ થઈ જવાની. આપણે ઊંધું કરવા જઈએ ને તો પ્રોબ્લેમ થાય.
સંસારની મેં ત્યાગવા પહેલા જઈએ તો પ્રોસિજર ઉલટી થઈ જાય. એની બદલે ધામની મેને તમે અંગીકાર કરો, સ્વીકાર કરો. જ્યારે ધામની મેં આવે તો સંસારની મેં તો આમ પણ જૂઠી છે, નાબૂદ છે, એનું અસ્તિત્વ નથી, તો એ તો એમ પણ ભાગી જવાની. તો જે સુંદર સાધજી દાવો લઈને કબૂલ કરીને કહે છે કે હું ધામની છું, સખી છું અને શ્રી રાજ્ય મારા ધામ ધની છે, ત્યાર પછી એ ધામની મેં જેટલી ઉજાગર થાય છે એટલી જ આ સંસારની મેં એની મેળે જ ભાગી જાય છે. પહેલી જોગ માયા થઈ રાસમાં, તેનો તે અતિ અજવાસ, પણ આ જે થાસી જાગણી તેનો કયો ન જાય પ્રકાશ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. જાગણીનું બ્રહ્માંડ જેના વિશે અત્યારે વાત કરી રહ્યા છે એની તુલના યોગ માયાના રાસની સાથે કરી રહ્યા છે. યોગમાયામાં જ્યારે આપણે રાસલીલા રમ્યા હતા શ્રી કૃષ્ણજીની સાથે, તો એ બ્રહ્માંડ આનંદકારી યોગમાયા શક્તિએ બનાવ્યું હતું. આનંદકારી યોગમાયા એટલે કે જે બ્રહ્માંડ બન્યું તો આનંદથી પરિપૂર્ણ બનાવ્યું. એની અંદર એટલું અજવાળું સકલ કલાનો ચંદ્રમા, એની રજનીએ કીધો રે રાસ. અહીંયા 16 કલા કહીએ છીએ ચંદ્રમાની, પણ સકલ કલાથી પરિપૂર્ણ એવા ચંદ્રમાના જ્યોતની સામે પ્રકાશની અંદરમાં આપણે રાસ રમ્યા હતા. શ્રી પ્રાણનાથજી કહે છે એ પ્રકાશ જે રાસલીલા દરમિયાન હતો એનું તો વર્ણન શબ્દો દ્વારા થઈ શકતું નથી, પરંતુ સાધજી કદાચ માની લો કે તારતમ વાણી છે. તારતમ વાણી દ્વારા આપણે યોગ માયાના બ્રહ્માંડની અંદરના પ્રકાશનું વર્ણન કરી પણ લઈએ તો કદાચ સંભવ હશે, પરંતુ સાધજી જાગણીના બ્રહ્માંડમાં આત્મા જ્યારે જાગૃત થઈ જાય ને અને આત્માની અંદર જ્યારે પ્રકાશ ફેલાઈને એ આત્મા ધામની સન્મુખ થઈને જ્યારે ઊભી થઈ જાય છે તો એના પ્રકાશનું વર્ણન અહીંના શબ્દો દ્વારા સંભવ થતું નથી. એટલે વિચાર કરો કે જાગણીના બ્રહ્માંડની અંદર વધારે અજવાળું છે કે રાસના બ્રહ્માંડની અંદર? જાગણીના બ્રહ્માંડની અંદર આત્મા જાગૃતિ રૂપી જે અજવાળું થયું છે એના બરાબર તો રાસની અંદર જે અજવાળું ફેલાવ્યું હતું એ પણ કઈ સામે આવતું નથી. કારણ કે પોતાની આત્મા જાગૃત થઈ તો બ્રજલીલા પણ જોવામાં આવી, રાસલીલાને પણ જોઈ, જાગણીની લીલામાં તો રમી રહ્યા જ છીએ અને સાથે સાથે અષ્ટપ્રહર પરમધામની લીલાને પણ આપણે માણીએ છીએ. તો સુંદર સાજી ઇન્દ્રાવતી સખી આગળ હવે કહે છે, હવે અદક્ષિણ અળગા સાથ વિના મેં ન રહેવાય. સુંદર સાજી આપણે નથી ગાતા કે ઇન્દ્રાવતી સખી એક વાત, એક નારો લગાવે છે, એ પણ સુરતથી ચાલુ થયું હતું. પાછું શું હતું યાદ આવ્યું? इंद्रावती का यही है नारा, लूला पागल साथ जो प्यारा, पहुँचाए पकड़ के हाथ जगाने प्राणनाथ जी आए, पहुँचाओ पकड़ के हाथ जगाने प्राणनाथ जी आए, भूली है धाम की जमात जगाने प्राणनाथ जी आए हो, भूली है धाम की जमात जगाने धाम धनी जी आए. સુંદરસાજી આજની ચર્ચા વિરામ દેતા પહેલા આપણે આ 2 મિનિટ આપણે આ ભજન ગુનગુનાવશું. તે પહેલા આ પ્રસંગને અહીંયા પૂર્ણ કરીએ કે ઇન્દ્રાવતી સખી આ જ નારા લગાવે છે, આ પ્રણ, આ પ્રતિજ્ઞાને ધારણ કરે છે કે હું મારા સુંદર સાથને મારાથી ક્ષણ માત્ર માટે પણ અલગ થવા દઉં નહીં. આવા કોણ મળે સુંદર સાજી? જેમના હાથમાં સંપૂર્ણ સત્તા, સંપૂર્ણ પાવર આવી જાય એના પછી કોઈનો વિચાર કરવા રહેતા નથી. પાવર અને પોઝિશન પોતાના હાથમાં આવી કે પોતે રાજા બની જાય છે. પણ ઇન્દ્રાવતી સખીના ગુણ જુઓ,
એટલા માટે ઇન્દ્રાવતી સખી 12,000 માંથી પટરાણીની જગ્યામાં છે કે ઇન્દ્રાવતી સખી એમ કહે છે કે હું જાગી તો શું જાગી અગર મારી જમાત સૂતી છે, હું જાગી તો શું જાગી અગર મારા સાથ સૂતા છે। હું ઇન્દ્રાવતી સખી એવું પ્રણ લઉં છું કે જ્યારે મારા સુંદર સાથ નહીં જાગે ત્યાં સુધી હું એમની સાથે રહી એમની બાહ પકડી અને એમને તારવાનું કામ કરીશ। લૂલા પાંગલા એટલે કે જે બિચારા માયાના કારણે એવા બંધનમાં પડી ચૂક્યા છે કે માયા એમને મુક્તિ નથી, તો એવા સુંદર સાથને તો વિશેષ કરીને બાહ પકડીને સંસારમાંથી ખેંચીને એમને તારવાનું કામ હું ઇન્દ્રાવતી સખી પોતાના સિર ઉપર લઉં છું। આવી રીતનું પ્રણ સુરતની અંદરમાં કર્યા હતા જ્યારે બિહારીજીએ રામજીભાઈ ઇત્યાદિ ભાઈઓને ધર્મમાંથી પરિત્યાગ કરવા માટે કહ્યું હતું। સુંદર સાજી તો અહીંયા ઇન્દ્રાવતી સખી શ્રી મહારાજજી કહે છે આ લહેર જે માયા તણી સાથ ઉપર મેં ન સહેવાય। જે માયાની લહેર વારે વારે આવીને તમને તંગ કરે છે, પરેશાન કરે છે, એ લહેર હું સહન નહીં કરી શકું, કારણ કે મારું કર્તવ્ય કર્મ તમારી રક્ષા કરવાનું છે। જેવી રીતે બધા નાના બાળકોને લઈને ટીચર ગયા હોય પિકનિક માટે તો બધાની જિમ્મેદારી કોની? અને ટીચર જાય ને કોઈ બાળક મસ્તી કરે તો હાથ પકડીને ખેંચીને એને લઈ આવે, હજી મસ્તી કરે તો એને બે લગાવીને એને બેસાડી પણ શકે, કારણ કે એની જિમ્મેદારી છે। શ્રી ઇન્દ્રાવતી સખી કહે છે કે મારી જિમ્મેદારી છે મારા સુંદર સાથને માયાની લહેર ન લાગે, માટે વાણીમાં વારે વારે આપણને એવા વચનો પણ કયા છે કે જેને સાંભળીને હથોડા માર લાગે છે આપણને। એ કહેવું જરૂરી ત્યારે હોય છે જ્યારે સુંદર સાથ સીધી રીતે માનતા નથી ને ત્યારે એવા વચન પણ કહેવા પડે છે, પ્રયોગ કરવા પડે છે। તો શ્રી ઇન્દ્રાવતી અહીંયા કહી રહ્યા છે સાથ ઉપર મેં ન સેવાય કે માયાની લહેર અગર મારા સુંદર સાથ ઉપર આવી અને એમને હેરાન કરે, માયામાં એમને ખેંચીને લઈ જાય તો હું સુંદર સાથને રક્ષા કવચ આપું છું, કારણ કે માયાની લહેર એમને હેરાન કરે ને એ મને ગમતું નથી। તો શું રક્ષા કવચ તમને આપી રહ્યા છે? માયાની લહેર કોને કહ્યું છે? આજે વારે વારે આપણી અંદર ક્યારેક ઈર્ષ્યાનો ભાવ, ક્યારેક ક્રોધનો ભાવ, ક્યારેક એકબીજાની કાપા કાપ અને ખેંચા ખેંચ કરવાનો ભાવ, જે પણ આપણી અંદરમાં જાગૃત થાય છે એ બધાનું જ સોલ્યુશન ક્યાં મળશે? ક્યાં મળશે? બધાનો ઉપાય આ વાણીની અંદર જ મળી શકે છે, અન્યત્ર કશે પણ મળવાનો નથી। તો શ્રી પ્રાણનાજી કહે છે કે આ અમૃતમય વાણીના દ્વારા જે ઝેર તમારી ઉપરમાં ચડેલું છે, જે વિકારો ચડી ચૂક્યા છે, એના માટે ચોપાઈઓ દ્વારા હું એ ઝેરને ઉતારવાનું કામ કરું। વાલા સુંદર સાજી, કોઈ પણ કામ, ક્રોધ, ઈર્ષા, દ્વેષ, છલ, જલન, કપટ આદિની લહેર તમને સ્પર્શી ન શકે, એવી રીતે સુખપાલમાં સુખે બેસાડી ઘેર પહોંચાડું નિર્ધાર, આ મારું પ્રણ છે। તો સુંદર સાજી, હું એક પ્રશ્ન પૂછું તમને કે જ્યારે તમે ઇન્સ્યોરન્સ કરવા માટે, વીમો ઉતારવા માટે જાઓ તો કઈ કંપનીને તમે પસંદ કરશો? 4-5 ઓપ્શન હોય, કઈ કંપની પસંદ કરશો? જે તમને સૌથી વધારે વિશ્વાસ અપાવે છે, આશ્વાસન આપે છે કે તમે ચિંતા નહીં કરો, જીવન રહેતા અને જીવન પશ્ચાત બંને રીતે હું તમારી બાહ પકડીને તમને તારીશ, એ જ વીમા કંપનીનો મુખ્ય દાવો હોય છે કે તમે નહીં પણ બચો એક સમય તો તમારા પરિવારને આ રકમ મળશે અને તમે અગર હશો તો તમને મળશે। એ વિશ્વાસના આધાર પર મોટા પ્રીમિયમ હોય એ પણ તમે ભરી જાણો છો, ભોજન ઓછું કરશો પરંતુ પ્રીમિયમ ભરશો, કેમ? કારણ કે એ તમને રક્ષા આપે છે।
એવી જ રીતના આપણને ઇન્દ્રાવતી સખી પોતાની વાણી વચનો થકી આશ્વાસન આપે છે, હિંમત આપે છે, કમર બંધાવે છે કે વાલા સુંદર સાજી, તમે આ માયાની વચ્ચે ડરતા નહીં, કારણ કે હું ઇન્દ્રાવતી સખી આ તારતમ રૂપી વાણીનો કવચ લઈને તમારા બધાની ઉપર છત્રીવત ઊભી છું. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. અને આ ઇન્દ્રાવતી સખીનો પ્રણ છે કે સુંદર સાતને બાહ પકડીને કેવી રીતે તારું, સુખપાલમાં બેસાડીને ધામ કેવી રીતે પહોંચાડું, એના માટે શ્રી ઇન્દ્રાવતી સખી તત્પર છે. અહીંની વીમા કંપની કહે ને, એ તમને અમુક રાશિ આપી પણ દેશે, પણ કદાચ ચોર આવીને રાશિને ચોરાવી શકે, એનું શું કરશો? પરંતુ સુંદર સાજી, ઇન્દ્રાવતી સખીનો હજી એક દાવો છે કે હું તમને રાશિ તો આપું જ, તમને ધન તો હું આપું જ, સાથે સાથે યોગક્ષેમમ વહામ્યહમ, હું એ ધનની પણ રક્ષા કરું. એટલે વારે વારે આપણને કહે છે કે જે ધન હું તમને આપું છું ને, એ ધન તમે ઉપરના ખીચામાં નહીં રાખતા. ઉપરના ખીચામાં રાખશો અથવા તો બહાર રાખશો તો શું થવાનું કે પાકીટમાર આદિ હોય એ આવી અને તરત જ લઈ જઈ શકે, છેતરી શકશે. પણ તમે જો અંદરના ખાનામાં રાખ્યું તો કોઈ પણ એને લઈ જઈ શકવાના નથી. એવી રીતે જે પણ સુંદર સાત બહારના કાનોથી સાંભળીને ઉપર રાખે છે, તો કોણ આવશે? જેમ જ અહીંયાથી ઉઠશું ને, એ મનરૂપી ચોર, એ માયારૂપી ચોર આવશે. પણ માયારૂપી ચોરને નહીં બોલાવતા, માખણ ચોરને બોલાવી લેજો, કારણ કે એ રક્ષા કરવા વાળા ચોર છે. ચોર તો ચોર છે, દિલ ચોરાવીને રક્ષા કરે છે. માટે જેટલું ધન આપ અહીંયાથી સંગ્રહ કરો છો સુંદર સાજી, એને ક્યાં રાખશો? અંદર ઉતારી લેજો, બહારના ખીચા ઉપરના ખીચામાં નહીં રાખતા, અંતસ્કરણમાં ઉતારજો. ત્યારે જ કહ્યું કે તમે દિલ દઈને સાંભળો. શ્રી પ્રાણનાજીની વાણીને બહુ સરસ ચોપાઈ કહે છે કે દિલ અપના દે ઉનકા લીજીએ, ઇનવિદ ચરણો પહોંચાએ. તમે તમારું દિલ આપો અને હું મારા દિલના વચન તમને આપું. આ રીતે અરસપરસ આપણે શું લીધું? હૃદય. પૈસાની લેવડ દેવડ અલગ છે, વસ્તુની લેવડ દેવડ અલગ છે, પણ જ્યારે આપણે અરસપરસ ધણીને પોતાનું દિલ આપીને એમના દિલના વચનને શિરોધાર્ય કરીએ છીએ, ત્યારે ધણી આપણને તારવાનું વચન આપી રહ્યા છે. સુંદર સાજી, આટલું આશ્વાસન, આટલી હિંમત તમને કોણ આપે? સિવાય વાણીને કોઈ આપી શકવાના નથી. અને કોઈ આશ્વાસન એક સમય આપી પણ દે તો પાલન નથી કરી શકવાનું, કારણ કે બધાની શક્તિની સીમા છે. અને એ સીમા બહાર જઈને કોઈ પણ તમારી રક્ષા કરી શકવાના નથી સિવાય પરબ્રહ્મ પરમાત્માને. એ જ પરબ્રહ્મ પરમાત્માની શક્તિઓ મહામતી શ્રી પ્રાણનાજીના હૈયામાં બિરાજમાન છે. એ જ પંચ શક્તિઓના હૃદયની અંદરથી કામ કરે છે સુંદર સાજી. માટે આપણે હંમેશા શરણાપન્ન રહેવું, વિશ્વાસ કરવો. તો કોના માટે? એકમાત્ર ધામધની ઉપર જ આપણે વિશ્વાસ કરી શકીએ છીએ. બાકી કોઈ ગમે એટલા વચન આપે, પણ એ પાલન કરે કે ન કરે, ધારે ન કરી ન પણ શકે, કદાચ એવું પણ બને. પણ ધામધની જે વચન આપે છે એ ક્યારે ફેલ જતું એની સંભાવના જ નથી. એટલે ધણી જે તમને વચન આપી રહ્યા છે વાલા સુંદર સાજી, એ વચનને તમે શિરોધાર્ય કરો, એ વચનની ઉપર તમે વિશ્વાસ રાખો. સાથજીયા ભોગલા સુખ આપીશ તમને અપાર, હે દિવ્ય હસશો હરકમાં તમે નાચશો નિરધાર. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. ઇન્દ્રાવતી સખી આગળની લીલા તમને બતાવી રહ્યા છે કે તમારે આવતીકાલે પરમ દિવસે ક્યારેની રાસ રમવાનું છે ને, તો એ રાસની અંદર હવે કેવી લીલા રચવાના છે? તો કે એવી લીલા, એવી આનંદદાયી લીલા કરવાની છે કે તમને હેતથી જાગૃત કરું. જ્યારે તમે જાગૃત થઈ જાઓ તો કુદરતી આનંદમાં
ઝૂમવા લાગશો, નાચવા લાગશો, તમે આનંદમાં હોય અને નાચવાનું દિલ કરે, કોઈ તમને હાથ પકડીને બેસાડે, નથી નાચવાનું, તમે બેસી શકશો? ધક્કો મારીને આગળ વધી જશો. એવી રીતે જ્યારે હાથી પાસ થાય છે ગામમાંથી, તો બધા હાથીને બોલાવે છે. કેમ? તો એને ગણેશજીનું સ્વરૂપ માનીને એને કઈ ને કઈ દેવા માટે બોલાવે છે. અને એ જ ગામના જે કૂતરા હોય છે ને ભગાડતા હોય બધા લોકો, તો કૂતરા હાથીને જુએ ને તો ભસવા લાગે. અરે કોણ આવ્યું? જેને બોલાવીને આપી રહ્યા છે, અમે તો જઈએ જ તમને ભગાડી દે છે. પણ એ જે હાથી છે એ કૂતરા ગમે એટલા ભસે તેમ છતાં એની ઉપર દ્રષ્ટિ કરતા નથી. એ પોતાનું જે મસ્તીમાં ચાલવાનું છે, એટલે કે પોતાના ભક્તિમાં સરાબોર થઈને જે આપણે ભક્તિ કરવાની છે એમાં એ સરાબોર રહે છે. તો સુંદર સાજી એવી રીતે ઇન્દ્રાવતી સખી કહે છે, તમને હજી બોનસ આપી દીધું. તમે આટલા પ્રીમિયમો ભર્યા ભક્તિના, તો તમને હવે બોનસ આપી દીધું. બોનસ શું આપ્યું? કે હું તમને અપાર અગણત સુખ એવું પ્રદાન કરું કે જાગણીના બ્રહ્માંડની અંદર જ તમે પોતાની પરાત્માને જોઈને નાચવા લાગો, ઝૂમવા લાગો. અહીંયા ભક્તોની કહાનીઓ આપણે સાંભળીએ છીએ. એક ભક્તને હતું કે ભગવાનના દર્શન મને ક્યારે મળશે, અને એ ભક્ત મંદિરમાં જઈને ઘંટી વગાડે છે અને પોતાનું માથું રગડીને લોહી લોહાણ થઈ જાય છે. ભગવાને જોયું કે મારા ભક્ત છે અને મારી zikr કરી તો રહ્યા છે, પણ આ જન્મની અંદર તો દર્શન મળે એવું છે નહીં. 7મા જન્મની અંદર દર્શન દેવાના છે. તો નારદજીને કહે છે કે જઈ અને મારા ભક્તને સમજાવો કે ભગવાને સંદેશ મોકલ્યો છે, આ જન્મની અંદર તમને દર્શન નથી મળવાના, 7મા જન્મની અંદર મળશે. નારદજીએ જઈ અને ભક્તને જ્યારે આ વાત કરી તો ભક્તે સાંભળ્યું 7મા જન્મની અંદર દર્શન મળશે, તો નાચવા લાગ્યો. જેટલું દુઃખ, જેટલું વિરહ હતું એ બધું વિરહ ભૂલાઈ ગયું, કારણ કે ભગવાનજીએ મારા વચનને માનતો આપ્યું, સાંભળ્યું તો ખરા, અને મારા માટે પોતાના સંદેશવાહક એવા નારદ મુનિજને મોકલ્યા. નારદજી આવીને મને સૂચના આપી, આ જન્મમાં નહીં પરંતુ તમને 7મા જન્મની અંદર દર્શન મળશે. 7 જન્મમાં તો કાંઈનો કાંઈ થઈ જાય, કેટલા દુઃખ ભોગવવા પડે, પણ 7 જન્મની ફિકર નથી. ફિકર દર્શન મળવાની છે. ફિકર એ છે કે પરમાત્માએ ભગવાને મને યાદ કરીને સૂચના તો અપાવી ને. તો જ્યારે ભગવાન તમારા માટે કંઈ પણ કરે છે અને તમને એનું લિંક મળે છે, સંકેત મળે છે, ત્યારે અવશ્ય આપણી આત્મા પણ નાચવા લાગે છે, ઝૂમવા લાગે છે. તો ઇન્દ્રાવતી સખી આપણને પૂરું પરમધામ દેખાડી રહ્યા છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. એક પક્ષ નથી દેખાડ્યું, રાજ્યની ઝલક માત્ર નથી આપ્યા, સંપૂર્ણ સ્વરૂપ, સંપૂર્ણ પરમધામ, સંપૂર્ણ લીલા એ તમારી સામે ગાગરની અંદર સાગર ભરવાની ભાંતિ આપી દીધી. તો સુંદર સાંજી આટલું ધન જ્યારે ધણીએ પીરસ્યું તો કેટલું નાચવું પડશે અને કેટલો હેત થાય ધણીના પ્રતિ. માટે હે સુંદર સાંજી, આજ છે જાગરણની લીલા, અને આ જાગરણના પ્રકરણની અંદરમાં શ્રી ઇન્દ્રાવતી સખીના આ જ ભાવ આપણી સમક્ષ તેઓ રાખી રહ્યા છે. તો આવો ભજન ગુનગુનાવીએ અને ત્યારબાદ આ ચર્ચાને અહીંયા આગળ વિરામ આપીએ. તૈયાર બધા? बोलो श्री कृष्ण कन्हैया लाल की, सद्गुरु महाराज की जय। भूली है धाम की जमात, जगाने प्राणनाथ जियाए। भूली है धाम की जमात, जगाने प्राणनाथ जियाए।
जगाने प्राणनाथ जी आए। बोली है धाम की जमात, जगाने प्राणनाथ जी आए। जगाने प्राणनाथ जी आए। जगाने प्राणनाथ जी आए। ओ जगाने प्राणनाथ जी आए, जगाने प्राणनाथ जी आए। ओ भूली है धाम की जमात, जगाने प्राणनाथ जी आए। भूली है धाम की जमात, जगाने प्राणनाथ जी आए। उमरकोट से नवतनपुरी तक, उमरकोट से नवतनपुरी तक, श्री देवचंद्र जी ने खोजने निकल कर, श्री देवचंद्र जी ने खोज में निकल कर दर्शन किए 3 बार, जगाने प्राणनाथ जी आए। दर्शन किए 3 बार, जगाने प्राणनाथ जी आए। ओ भूली है धाम की जमात, जगाने प्राणनाथ जी आए। भोली है धाम की जमात, जगाने प्राणनाथ जी आए। सबसे पहले श्यामा जी आए। सबसे पहले श्यामा जी आए। 313 साथ जगाए। 313 साथ जगाए। फिर से दिखाया ब्रजराज, जगाने प्राणनाथ जी आए। से दिखाया बजरा, जगाने प्राणनाथ जी आए। ओ भूली है धाम की जमात, जगाने प्राणनाथ जी आए। भोली है धाम की जमात, जगाने प्राणनाथ जी आए। नवतनपुरी से पद्मावती तक, नवतनपुरी से पद्मावती तक, श्री प्राणनाथ जी ने पैदल चल कर, प्राणनाथ जी ने पैदल चल कर साथ जगाया कुसुमार, जगाने प्राणनाथ जी आए। साथ जगाया बेसुमार, जगाने प्राणनाथ जी आए। ओ भूली है धाम की जमात, जगाने प्राणनाथ जी आए। भोले है धाम की जमात, जगाने प्राणनाथ जी आए। श्री प्राणनाथ जी गुरु है प्यारी, श्री प्राणनाथ जी को रोने प्यारी। रूहे पिया पर जाए बलिहारी। रोने पिया पर जाए बलिहारी। रूहे धनी पर जाए बलिहारी। रोहे धनी पर जाए बलिहारी। ओ आशिक मासूक की है बात, जगाने प्राणनाथ जी आए। आशिक मासूक की बात, जगाने प्राणनाथ जी आए। भूली है धाम की जमात, जगाने प्राणनाथ जी आए। भोली है धाम की जमात, जगाने प्राणनाथ जी आए। श्री प्राणनाथ जी का यही है नारा, श्री प्राणनाथ जी का यही है नारा। श्री प्राणनाथ जी का यही है नारा। श्री प्राणनाथ जी का यही है नारा। लूला पांगला साथ है प्यारा, लोला संगला साथ है प्यारा। लूला पांगला साथ है प्यारा। लोला संगला साथ है प्यारा। पहुँच जाऊं पकड़ के हाथ, जगाने प्राणनाथ जी आए। पहुँच जाऊं पकड़ के हाथ, जगाने
प्राणनाथ जी आए झूली है धाम की जमात जगाने प्राणनाथ जी आए झूली है धाम की जमात जगाने प्राणनाथ जी आए ओ झूली है धाम की जमात जगाने धाम धनी जी आए झूली है धाम की जमात जगाने धाम धनी जी आए जगाने प्राणनाथ जी आए जगाने प्राणनाथ जी आए बोलिए श्री प्राणनाथ प्यारे प्यारे जय સુંદર સાંજની કપાઈ દોહરાવી અને વાણી ચર્ચાને વિરામ આપીએ સાથજી આ ભોમના साथ जी आभो मना સુખ આપીશ તમને અપાર सुख आपी તમને અપાર હે તે હસશો હરખમાં તે હસો હર્ષમાં તમે નાચશો નિર્ધાર તમે નાચશો નિર્ધારા તમે નાચશો નિર્ધાર તમે નાચશો નિર્ધારા બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. સદગુરુ મહારાજ કી જય. શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. બોલ બોલ पंचे वाले की जय. समस्त सुंदर साथ की जय. कृष्ण नामी धर्म की जय. तीनोंपुरी धाम की जय. प्रणाम બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી હું ખાલી સૂચન આપવાનો છું અને ખૂબ ખૂબ આભાર સખીજી મહારાજજીને સરસ જાગરીના પ્રસંગોને લઈને આપણને સમજાવ્યા મહારાજજી પ્રત્યે આભાર વ્યક્ત તો હું કરું જ છું પણ આજે તો સુંદર સાથ માટે પણ આભાર વ્યક્ત કરવાની ઈચ્છા થઈ મને હો. તમે બધા પરીક્ષિત બની ગયા બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી તો સુખદેવ મુનિએ કહ્યું ચોથા દિવસમાં ભાગવતમાં પરીક્ષિતને કહ્યું હવે તમારે કઈ નાસ્તો વાસ્તો ચા પાણી કરવું હોય તો પરિસ્થિતિ ના